ચલો આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણવાનો સ્ટાર્ટ કરવાનો છે, ધેટ ઇઝ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. આગળ તમારે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી બી સમજવાનું આવશે, તો આને ખૂબ ધ્યાનથી શાંતિથી સમજજો, કામની વસ્તુ છે આ. ચલો હેડિંગ આપી દઈએ, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. ગ્રેવિટેશનલ ઇન્ટરેક્શન એનર્જી બી કહેવાય, ઇન્ટરેક્શન એનર્જી બી કહેવાય, યા તમે એને ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી બી કહી શકો, બે ચાલશે. એક સેલ્ફ એનર્જી જુદી આવે, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. હવે તમે ચેપ્ટર નંબર 5 માં આવું ભણી ચૂક્યા હોવા પણ જોઈએ કે જ્યારે પોટેન્શિયલ એનર્જી નામ પડે ને ત્યારે સમજવાનું કે ફોર્સ તરીકે કન્ઝર્વેટિવ ફોર્સ હોય ને તો જ પોટેન્શિયલ એનર્જી આવવાની હોય, કારણ કે પોટેન્શિયલ એનર્જી સ્ટોર્ડ ફોર્મ ઓફ એનર્જી છે. બાકી કોઈ દિવસ પોટેન્શિયલ એનર્જી નામ આવે જ નહીં. એ ત્યારે જ પોસિબલ છે જ્યારે ફોર્સ તરીકે આપણું કન્ઝર્વેટિવ ફોર્સ હોય. તો અહીંયા ગ્રેવિટેશનલ ઇન્ટરેક્શન એનર્જી યા ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી, એમાં આપણે પહેલો પોઈન્ટ કરીએ, ધીસ ઇઝ એટલે કે આ જે એનર્જી છે, ધીસ ઇઝ due to internal gravitational force of system of particles, ટૂંકમાં પહેલા તો આ પોટેન્શિયલ એનર્જી આવી શું કામ? સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ એટલે કણોનું બનાવેલું તંત્ર. માની લો આવી રીતના એક એક્સટેન્ડેડ બોડી છે છોકરાઓ, તો એક્સટેન્ડેડ બોડીની અંદર ઘણા બધા આવા પાર્ટિકલ્સ હશે. આપણે સમજાવ્યું હતું કે ભાઈ જે એક્સટેન્ડેડ બોડી છે ટૂંકમાં એક કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ ને ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમ, તો ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમમાંથી જ તમારી કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ બને છે. આ બધા પાર્ટિકલ એકબીજાની નજીક આવીને જ એક આખી એક્સટેન્ડેડ બોડી બનાવ્યું. તો આ બધા પાર્ટિકલને એક પોતપોતાનું માસ હશે એટલે એની વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ હશે, અને એ ગ્રેવિટેશનલ ફોર્સ એકબીજાની નજીક આવે છે, અને ગ્રેવિટેશનલ ફોર્સની યા તો અગેન્સ્ટમાં યા તો ગ્રેવિટેશનલ ફોર્સ વર્ક કરશે, અને વર્ક કરશે ને ત્યારે આ આખા બોડીની અંદર એક એનર્જી સ્ટોર થશે. ધેટ સ્ટોર્ડ ફોર્મ ઓફ એનર્જી ઇઝ નોન એઝ ગ્રેવિટેશનલ ઇન્ટરેક્શન એનર્જી યા ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. એટલે પહેલા મેં લખ્યું છે, ધીસ ઇઝ ડ્યુ ટુ ઇન્ટરનલ ગ્રેવિટેશનલ ફોર્સ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ. માની લો આ એક્સટેન્ડેડ બોડીની અંદર મિલિયન બિલિયન ટૂંકમાં અરબો ખરબો પાર્ટિકલ છે. એ બધા પાર્ટિકલ પહેલા ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એકબીજાથી જુદા હતા, પછી બધા એકબીજાની નજીક આમનામ તો માની લો આપણે એમ કહી દઈએ કે એક પાર્ટિકલ ને બીજો પાર્ટિકલ બે એકબીજાથી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે હતો. સાહેબ આનું માસ m1 ને આનું માસ m2, બરાબર સમજો. પહેલા હું હાવ ફાઉન્ડેશન તમને કરાવું છું, પોટેન્શિયલ એનર્જી ઇન્ટરેક્શન એનર્જી નામ કઈ રીતે પડ્યું. તો m1 અને m2 બે એકબીજાથી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે હતા. બે પાસે માસ છે એટલે બે એકબીજાને એટ્રેક્ટ કરે. ડેફિનેટલી એટ્રેક્ટિવ ફોર્સ અહીંયા લાગવાનું છે. તો આને હું માની લો રિલીઝ કરી દઉં તો આને એટ્રેક્ટ કરે, આને એટ્રેક્ટ કરે, આ ગ્રેવિટેશનલ ફોર્સ. બટ માની લો ગ્રેવિટેશનલ ફોર્સનો જ આપણે ખાલી વિચાર કરીએ તો એકબીજાની નજીક આવતું જાય, ડિસ્ટન્સ ડિક્રીઝ થતું જાય, ગ્રેવિટેશનલ ફોર્સ ઇન્ક્રીઝ થતું જાય, અને બે એકબીજા આવીને કોલાઇડ થઈ જાય. મારે તો એને શું કરવું છે, આખા આવી રીતના જે આપણો લાર્જ ઓબ્જેક્ટ છે, એ લાર્જ ઓબ્જેક્ટની અંદર કોઈ પણ આ બે પોઈન્ટને એક પર્ટિક્યુલર સેપરેશને રાખવા છે. એટલા માટે જેટલું ગ્રેવિટેશનલ ફોર્સ છે ને એટલું જ મારે એની ઉપર સામે એક્સટર્નલ ફોર્સ આપવું પડશે. સાહેબ તમે આ એક્સટર્નલ ફોર્સ શું કામ આપો છો?
આના હું આખા નેક્સ્ટ 1 કલાક સુધી આ જ બધું સમજાવવાનો છું, પણ શરૂ જેટલું ઝડપથી કરશો એટલું આગળ ક્લેરિટી એટલી ને એટલી વધતી જશે. સાહેબ, બે પાર્ટિકલનું છોડી દઉં તો એકબીજાની ગ્રેવિટેશનલ એટ્રેક્ટિવ ફોર્સથી નજીક આવવાના જ છે, તો તમે એક્સટર્નલ ફોર્સ શું કામ આપવું? મારો પ્રશ્ન એ છે કે આ બેને હું રિલીઝ કરી દઈશ, આ બે પાર્ટિકલને હાલો તમે કહો એમ હું રિલીઝ કરી દઈશ, તો શું આ બે પાર્ટિકલ પર્ટિક્યુલર સેપરેશને આવીને ઊભા રહેશે ખરા? પર્ટિક્યુલર હું એને છોડી દીધા, પર્ટિક્યુલર સેપરેશન આવીને ઊભા રહેશે ખરા? નહીં ઊભા રહે. મારે ઈ બે પાર્ટિકલને પર્ટિક્યુલર સેપરેશન રાખવા છે, તો શું કરવું પડશે? તો કે જેટલું ગ્રેવિટેશનલ ફોર્સ છે એટલું એક્સટર્નલ ફોર્સ આપવું પડશે અને કન્ટિન્યુ અને રેસ્ટમાં રાખતા લાવવા પડશે. ટૂંકમાં જરાક આગળ વધ્યો એટલે હમ એક્સટર્નલ ફોર્સ, જરાક ગ્રેવિટેશનલ ફોર્સ વધ્યું હમ એક્સટર્નલ ફોર્સ વધારો, જરાક ગ્રેવિટેશનલ ફોર્સ વધ્યું હમ એક્સટર્નલ ફોર્સ વધારો. ટૂંકમાં રેસ્ટ પર રાખતા એકબીજાથી કોઈ પર્ટિક્યુલર સેપરેશન સુધી લઈ જવા પડશે. કારણ કે તો જ હોય ને ગિવન કન્ફિગ્યુરેશનમાં લાવી શકીશ. કન્ફિગ્યુરેશન એટલે જેમાં પાર્ટિકલ એકબીજાથી કોઈ પર્ટિક્યુલર ડિસ્ટન્સે ગોઠવાયેલા હોય, એટલે મારે એક્સટર્નલ ફોર્સ આપવું પડશે. અને તમે આવું ઓલરેડી ભણી ગયા છો છોકરાઓ કે જ્યારે તમારું વર્ક ગ્રેવિટેશનલ ફોર્સ ધેટ ઇઝ કન્ઝર્વેટિવ ફોર્સ, હવે આની અંદર તમને ચેપ્ટર 5 નો કોન્સેપ્ટ ક્લિયર જોઈએ, ન હોય તો અત્યારે મારી વાતને યાદ રાખી લો કે કન્ઝર્વેટિવ ફોર્સની ઓપોઝિટમાં કરેલું વર્ક ઓલવેઝ પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થાય. સંરક્ષી બળની વિરુદ્ધ મારું બાહ્ય બળ એ આ સંરક્ષી બળની વિરુદ્ધ છે, અને સંરક્ષી બળની વિરુદ્ધ કરેલું કાર્ય હંમેશા તંત્રની અંદર સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થાય. એટલા માટે છોકરાઓ મારે અહીંયા બહારથી બળ આપવું પડે. મેં તમને સમજાવ્યું અત્યારે કે બહારથી બળ મારે આપવું શું કામ પડે? કારણ કે મારે એને ગિવન કન્ફિગ્યુરેશનમાં લાવવું છે. તો આને હું બીજી લેંગ્વેજમાં અમે લખી શકું. એટલે ટૂંકમાં ઇન્ટરેક્શન એનર્જી કે પોટેન્શિયલ એનર્જી ક્યાંથી આવી? તો કે આવી રીતના આખું એક એક્સટેન્ડેડ બોડી હોય ને, એક્સટેન્ડેડ બોડીમાં ઘણા બધા પાર્ટિકલ, બધાનું છોડી દઈશ તો બધા પાર્ટિકલ એક જગ્યાએ આવીને ભેગા થઈ જશે. નહીં, મારે એનું પ્રોપર કન્ફિગ્યુરેશન બનાવવું છે, એને પ્રોપર ડિસ્ટન્સે લાવીને જ ઉભા રાખવા છે. ધેટ મીન્સ કે એના ગ્રેવિટેશનલ ફોર્સ એને નજીક લાવે જ છે, પણ મારી ફોર્સથી ચાલશે નહીં, મારે સામે એક્સટર્નલ ફોર્સ આપવું પડશે. મારે એને રેસ્ટ પર, ટૂંકમાં રેસ્ટ પર રાખતા લાવવા છે. અને મારું એક્સટર્નલ ફોર્સ જોવો તમે, અને એનું ડિસ્પ્લેસમેન્ટ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. પાર્ટિકલ તો આમ આવે છે, બે એકબીજાની નજીક આવે છે, તો મારું એક્સટર્નલ ફોર્સ ને ડીએક્સ તો બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, અને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે મારું વર્ક નેગેટિવ વર્ક થયું, પણ કન્ઝર્વેટિવ ફોર્સની ઓપોઝિટમાં થયું, અને કન્ઝર્વેટિવ ફોર્સની ઓપોઝિટમાં થયેલું વર્ક ડન આપણે શેની અંદર અહીંયા સ્ટોર કરીએ છીએ? પોટેન્શિયલ એનર્જી. હજી એની અંદર ડેપ્થ તમને આપીશ, પણ ટૂંકમાં ધીસ ઇઝ ડ્યુ ટુ ઇન્ટરનલ ગ્રેવિટેશનલ ફોર્સ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. તો હવે હું અહીંયા લખું છું, ઇટ ઇઝ ધી વર્ક ડન to assemble, it is the work done to assemble system of particles, it is the work done to assemble system of particle from infinite separation to given configuration. ટૂંકમાં હું તમને અહીંયા એટલું કહી શકું છોકરાઓ કે ઇટ ઇઝ ધી વર્ક ડન, એટલે વર્ક ડન એટલે કાર્ય, ટૂંકમાં કે કરવું પડતું કાર્ય છે. શું? તો કે ટુ એસેમ્બલ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ, કણોનું તંત્ર બનાવવા માટે કરવું પડતું કાર્ય. ક્યાંથી? તો કે કણોનું તંત્ર ક્યાંથી બનાવું? તો કે ફ્રોમ ઇન્ફાઇનાઇટ સેપરેશન ટુ ગિવન કન્ફિગ્યુરેશન. So it is the work done to assemble system of particles. આ સિસ્ટમ ઓફ પાર્ટિકલ ને મેં અહીંયા છોકરાઓ આની એક સિસ્ટમ એસેમ્બલ કરી. ક્યાંથી એસેમ્બલ કરી? તો કે આ પાર્ટિકલને ક્યાંથી લાવ્યા? ઇન્ફાઇનાઇટ ટુ ગિવન સેપરેશન. મેં કીધું ને, ગિવન સેપરેશન એ વર્ડ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે અચ્છા, આની ડેફિનેશન ને આપણે પોટેન્શિયલ ની એની ડેફિનેશન હમણાં સમજશું, ગ્રેવિટેશનલ ઇન્ટરેક્શન એનર્જીની. પછી અહીંયા તમે છે ને 3 લાઈન જેવું છોડી દેજો, પછી હું કહું ને એ પોઈન્ટ આપણે લખીએ, પાછળ જ આપણે વ્યા જઈએ. ગ્રેવિટેશનલ ઇન્ટરેક્શન એનર્જી for 2 point mass. Gravitational interaction energy
of 2 point mass પોટેન્શિયલ એનર્જી ચાલશે, ઇન્ટરેક્શન એનર્જી બી ચાલશે. ચલો અહીંયા છોકરા હું એમ કહું છું કે આ એક m1 માસનો પાર્ટિકલ છે. આ ફિક્સ છે છોકરાઓ, એક પાર્ટિકલને હું ફિક્સ કરી દઉં છું. અને મારે બીજો m2 માસનો પાર્ટિકલને છે ને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સેથી લાવવો છે. ટૂંકમાં બીજો જે પાર્ટિકલ છે m2 એ ઇન્ફાઇનાઇટ સેપરેશન છે. ઇન્ફાઇનાઇટ એટલે પ્રેક્ટિકલી વેરી લાર્જ સેપરેશન છે. અને મારે એને આ સિચ્યુએશનમાં અહીંયા આપણે ગોઠવી નાખવું છે. આ m1 માસનો પાર્ટિકલ જે અગેન મેં ફિક્સ કરી દીધો છે છોકરાઓ, એ રેસ્ટ પર છે અથવા ફિક્સ છે. અને મારે અહીંયા બીજા એક m2 માસના પાર્ટિકલને લાવવો છે. ફિક્સ કયો અથવા રેસ્ટ કયો, રેસ્ટ પર છે ટૂંકમાં. એનાથી r જેટલા સેપરેશનને લાવવો છે. ટૂંકમાં હમણાં મેં સમજાયું જ છે, ખાલી એમાં મેં m1 m2 માં m2 ઉપર કામ કર્યું હતું, અહીંયા m1 ને મેં ફિક્સ કરી દીધું હતું. તો 2 પાર્ટિકલ સિસ્ટમ યા 2 પોઈન્ટ માસ માટેની આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરીએ. એને આપણે છોકરાઓ યુ થી ડિનોટ કરશું, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જીને બી તમે યુ થી શો કરશો અને ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જીને બી તમે યુ થી જ શો કરશો, એમાં કઈ ચેન્જ નહીં થાય. ઓકે, તો હવે અચ્છા અહીંથી માની લો આ ફિક્સ છે ને આને મેં રિલીઝ કર્યો હતો, તો એ ગ્રેવિટેશનલ ફોર્સ માની લો આને હું રિલીઝ કરું છું, તો આ m1 m2 ને શું કરવાનો છે? એટ્રેક્ટ કરવાનો છે. ડેફિનેટલી એટ્રેક્ટિવ ફોર્સ આવશે. ગ્રેવિટેશનલ ફોર્સ તો એટ્રેક્ટિવ છે. હવે તમારે અહીંયા બહુ બધી વસ્તુનો વિચાર કરવાનો છે કે આને ગ્રેવિટેશનલ ફોર્સ આપ્યું, એને એટ્રેક્ટ કરતો ગયો. હવે આ એટ્રેક્ટિવ હોય તો મારે તો m1 થી r જેટલા ડિસ્ટન્સે m2 ને એરેન્જ કરવો છે. જો આમનામ હાલવા દઈશ, કારણ કે મને વિશ્વાસ છે કે 90% સ્ટુડન્ટ તો પહેલા એ જ પ્રશ્નમાંથી બહાર નથી આવતા કે સાહેબ આપણે એક્સટર્નલ ફોર્સ આપવું શું કામ? એની નજીક આવવાનો તો છે, પણ તમે કોમન સેન્સ તો સમજો કે ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝર્ટ થાય છે, ફોર્સ છે એટલે એસેલેરેટેડ મોશન કરશે, સ્પીડ વધતી જાય, ફોર્સ એ વધતું જાય કારણ કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઘટતું જાય. તો આ m2 પાર્ટિકલ m1 સાથે જઈને કોલાઇડ થઈ જશે, યાર ભટકાઈ જશે. મારે એને ભટકાવો નથી દેવાનો, મારે એને r જેટલા ડિસ્ટન્સે ઉભો રાખી દેવાનો છે. બીજી વાત કે મારી એવી ઈચ્છા છે કે હું એ જે વર્ક કરું ને અહીંથી અહીંયા સુધી લાવવામાં, મારે લાવવામાં વર્ક કરવું પડશે ને ધીમો રાખતો રેસ્ટ ટુ રેસ્ટ લાવવાનો છે. અહીંયા રિલીઝ કર્યો ત્યારે રેસ્ટ પર હતો ને અહીંયા રેસ્ટ પર જ રાખવાનો છે. રેસ્ટ ટુ રેસ્ટ લાવીશ તો જ મેં જે વર્ક કર્યું એક્સટર્નલ ફોર્સ આપીને મેં જે વર્ક કર્યું એની અંદર પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થશે. અધરવાઇઝ તો મારું 10 જૂલ અમાઉન્ટ ઓફ વર્ક મેં લેટ્સ એક્ઝામ્પલ મેં 10 જૂલ અમાઉન્ટ ઓફ વર્ક કર્યું તો એમાંથી 6-7 જૂલ સ્ટોર થશે, બીજું રિમેનિંગ 3 જૂલ છે એની અંદર કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ જશે. મારે રેસ્ટ પર રાખવાનું છે અને રેસ્ટ પર રાખતા લાવું તો જ હું કહી શકું કે મેં જેટલું વર્ક કર્યું એ બધું એની અંદર એઝ અ પોટેન્શિયલ એનર્જી સ્ટોર થયું. બાકી તો હું વર્ક કરું એ પોટેન્શિયલ ટૂંકમાં સ્ટોરે થાય અને કાઇનેટિકમાં જાય. એટલે હું ઇન્ફાઇનાઇટ સેપરેશન થી અહીંયા સુધી લાવું છું રેસ્ટ ટુ રેસ્ટ. અહીંયા માની લો રિલીઝ કર્યો તો અહીંયા છોકરાઓ એ રેસ્ટ પર જ હતો અને અહીંયા લાવીશ તોય મારે રેસ્ટ ટુ રેસ્ટ લાવવાનું છે. અને એના માટે આપણે આવી રીતના એની ઇન્ટરમીડિયેટ સ્ટેટનો આ રીતનો વિચાર કરીએ કે અગેન તમારું આ m1 માસ આ રેસ્ટ પર હતું અને હું એમ કહી દઉં છું કે તમારો m2 માસ અહીંયા ક્યાંક હતો અત્યારે. નો તો ઇન્ફાઇનાઇટ સેપરેશન નો તો આ સેપરેશન એક વચગાળાની સિચ્યુએશનમાં હતો. લેટ્સ એઝ્યુમ કે આ ડિસ્ટન્સ તમારું x હતું, એ x જેટલા ડિસ્ટન્સે હતો. x જેટલા ડિસ્ટન્સે હતો ત્યારે એના ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ તો આ ડાયરેક્શનમાં છે જ, કોણ ના પડે છે? ગ્રેવિટેશનલ ફોર્સ તો છે જ. બટ જેટલું ગ્રેવિટેશનલ ફોર્સ છે એટલું જ મારે સામે એક્સટર્નલ ફોર્સ આપવાનું છે. વાય? બીકોઝ ઓફ મારે રેસ્ટ ટુ રેસ્ટ લાવવો છે. અને છોકરાઓ આમ નજીક આવે છે તો હું અહીંયા પહેલા
સ્મોલ વર્ક ડન કરો, કારણ કે આ તમારું જે એક્સટર્નલ ફોર્સ છે એ કોણ ડિસાઇડ કરશે, તો કે ગ્રેવિટેશનલ ફોર્સ. અને ગ્રેવિટેશનલ ફોર્સ એ વેરિયેબલ ફોર્સ છે, કોન્સ્ટન્ટ ફોર્સ નથી. યાદ કરો, કારણ કે જેમ પાર્ટિકલ નજીક આવતો જશે એમ એક્સ ડિક્રીઝ થતો જાય. ટૂંકમાં બંને વચ્ચેનો ડિસ્ટન્સ ચેન્જ થતો જાય તો જી m1 m2 બાય આર સ્ક્વેર પરથી આર ચેન્જ થતો જાય તો ફોર્સ ચેન્જ થતું જાય. તો આ જે છે કોન્સ્ટન્ટ ફોર્સ ન થયું, વેરિયેબલ ફોર્સ થયું. તો વેરિયેબલ ફોર્સનો વર્કડનની ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીઆર થાય. બટ પહેલા હું અહીંયા તમને સમજાવી દઉં. that is elemental work done by external agent. જો અહીંયા વર્ક બે રીતે થવાના છે. માની લો આ m2 માસ છે, આ m2 માસ નું અહીંથી આ dx જેટલું આ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ થયું. એલિમેન્ટલ ડિસ્પ્લેસમેન્ટ મેં dx લીધું એટલા માટે. તો જો તમે હવે વર્ક માટે સિમ્પલ ફોર્મ્યુલા f ડોટ ડી. તમે ગ્રેવિટેશનલ ફોર્સ અને એલિમેન્ટલ ડિસ્પ્લેસમેન્ટ લ્યો તો બે સેમ ડાયરેક્શનમાં છે. એક્સટર્નલ ફોર્સ અને તમે dx લ્યો તો બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. બેયના વર્કડન થી સમજવું પડશે, બેયના ક્વેશ્ચન બને છે અને આન્સરોમાં વેરિએશન આવશે જો નહીં સમજો તો. સો એલિમેન્ટલ વર્કડન બાય એક્સટર્નલ એજન્ટ હું લખું છું. ધેટ મીન્સ કે અહીંયા હું એલિમેન્ટલ વર્કડન એટલે dw લખું. અને છોકરાઓ એલિમેન્ટલ એટલા માટે લીધો કે નાના એવા dx ડિસ્ટન્સ સુધી, નાના એવા ડિસ્પ્લેસમેન્ટ પૂરતું તમારું ગ્રેવિટેશનલ ફોર્સ કોન્સ્ટન્ટ છે. એલિમેન્ટલ એટલા માટે લીધું. જ્યારે વેરિયેબલ ફોર્સ હોય ત્યારે આપણે એલિમેન્ટ એટલા માટે લઈએ પહેલા કે નાના એવા dx જેટલા ડિસ્પ્લેસમેન્ટમાં કઈ ગ્રેવિટેશનલ ફોર્સ બહુ જાજુ એવું ચેન્જ થતું નથી, ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ છે. અને એફ જી કોન્સ્ટન્ટ હશે તો તમારું એફ એક્સટર્નલ બી કોન્સ્ટન્ટ જ હશે. સો dw ઇઝ ઇક્વલ ટુ હું લખી નાખું છું છોકરાઓ એફ એક્સટર્નલ ડોટ dx. કેમ સાહેબ? એફ ડોટ ડી યાર, હું તો આમાં એફ ડોટ ડી. ઓકે, આ એલિમેન્ટલ વર્ક ડન થયું. સાહેબ એલિમેન્ટલ શું કામ લેવું પડ્યું? મેં તમને કીધું કે અહીંયા તમારું ફોર્સ જે છે એ કોન્સ્ટન્ટ ફોર્સ નથી, વેરિયેબલ ફોર્સ. કયું ફોર્સ સાહેબ? ગ્રેવિટેશનલ કે એક્સટર્નલ? બે. કારણ કે એક્સટર્નલ જેટલું કેટલું હશે જેટલું ગ્રેવિટેશનલ હશે, ખાલી ડાયરેક્શન ઓપોઝિટ છે. ઓકે, ચાલો તો સાહેબ આપણે લખીએ નહીં હવે કે નેટ ફોર્સ net work done by external agent to carry m2 mass from infinite to r distance या r separation. તો મારે હવે અહીંયા નેટ વર્ક ડન જોઈ છે. તો શું કરું સાહેબ? ચલતો બકા નેટ વર્ક ડન w ઇઝ ઇક્વલ ટુ આવા જેટલા નાના નાના વર્ક ડન હોય બધાનું એડિશન થશે. અચ્છા, ક્યાંથી ક્યાં લાવવું છે? લિમિટ મૂકો, ઇન્ફાઇનાઇટ થી r લાવવાનું છે. ઓકે, તો ઇન્ફાઇનાઇટ થી r. ચલો ઇઝ ઇક્વલ ટુ એલિમેન્ટલ વર્ક ડન. અચ્છા, સીધું તમે આ ફોર્મ્યુલા વાપર્યું હોય ને તો બી ચાલે. એફ ડોટ dx. તમે કોનું વાત કરો છો? મેં આગળ ડેફિનેશનમાં ઇટ ઇઝ ધી વર્ક ડન, ધેટ મીન્સ હું એક્સટર્નલ એજન્ટની વાત કરું છું. તો અહીંયા ફોર્સ તરીકે કોનો ફોર્સ આવશે છોકરાઓ? તો કે ભાઈ એક્સટર્નલ એજન્ટનો ફોર્સ આવશે. હવે બરાબર સમજજો મારી વાત. હવે અહીંયા બધા લોકો બરાબર સમજશે. આ તમારું એફ એક્સટર્નલ અને ડીએક્સ બંને વચ્ચેનો એંગલ જોવો તો બંને વચ્ચેનો એંગલ પાઈ. એટલે ડોટ રિમૂવ કરું તો cos પાઈ એટલે -1 થાય. તો નેક્સ્ટ સ્ટેપમાં હું આમ લખીશ, that is w is equal to minus of integration infinite to r f external into dx. Here angle is pi. જો હું ગ્રેવિટેશનલ ફોર્સ કહું તો પાછું એફ જી અને ડીએક્સ એની વચ્ચેનો એંગલ 0 આવે એટલે cos 0 1 થઈ જાય. અચ્છા, હવે તો કે એફ એક્સટર્નલ કેટલું થાય? તો કે સાહેબ જો તો અહીંયા મેગ્નિટ્યુડ વાઇઝ તમે ચેક કરો તો કે ભાઈ ગ્રેવિટેશનલ ફોર્સ નો મેગ્નિટ્યુડ હતો g
m1 m2 બાય એક્સ સ્ક્વેર. જેટલું ગ્રેવિટેશનલ ફોર્સનો મેગ્નિટ્યુડ હોય એટલો જ એક્સટર્નલ ફોર્સનો મેગ્નિટ્યુડ હોય. જો ને આ એફ જી અને એફ એક્સટર્નલ કેટલા હોય મેં સામે લખી દીધા. અચ્છા તો ચાલો હું અહીંયા આગળ કામ શરૂ કરું. W is equal to integration infinite to r f external ની જગ્યાએ હું મૂકી દઉં g m1 m2 upon x square into dx. સાહેબ આ તમે શું કર્યું? બરાબર લખ્યું ને સાહેબ? બોલ્યો માઇનસ ભૂલી ગયા, એ માઇનસ નો આવે ને. પહેલા તો સાહેબ આવ્યું હતું, હવે તમને સમજાવું એ માઇનસ કેમ ગયું ઈ પછી આપણે હવે હમણાં પૂરું કરી નાખશું વસ્તુ બધી. પહેલા તો આ માઇનસ આવ્યું કેમ? તો કે સાહેબ તમે એમ કીધું હતું કે આ એફ એક્સટર્નલ અને ડીએક્સ બંને વચ્ચેનો એંગલ જે છે એ પાય હોય. કરેક્ટ, માઇનસ આવી ગયું. એ માઇનસ વ્યુ કેમ ગયું? બીકોઝ ઓફ અહીંયા હું એમ તમને સમજાવું છું, બ્રેકેટમાં લખી બી દઉં છું કે હિયર dx is decreasing. આ dx એટલે શું છે? તો કે ડિસ્પ્લેસમેન્ટ છે ને, એલિમેન્ટલ ડિસ્પ્લેસમેન્ટ, સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ. જેમાં નજીક જતું જશે એનું ડિસ્પ્લેસમેન્ટ શું થતું જવાનું? ઘટતું જવાનું છે. dx ડિક્રીઝ થાય છે. ડિક્રીઝ થાય છે એટલે એનો એક માઇનસ આવ્યો. That's why here dx is decreasing. That's why dx નેગેટિવ લીધો અને આગળ ઓલરેડી એક નેગેટિવ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. એમ નહીં સાહેબ, તમે સમજાવો ને થોડુંક ઓર સમજાવું, બાકી છેલ્લે તો પછી તમને ફોર્મ્યુલા જ કામ લાગવાની છે. ચાલો તો ભાઈ, dx એટલે હું એલિમેન્ટલ ડિસ્પ્લેસમેન્ટ આવું વિચાર કરું તો આનો મિનિંગ એમ નો થઈ ગયો? ડિસ્પ્લેસમેન્ટ એટલે ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન. ચાલો તો હવે મને કયો તો પહેલા પાર્ટિકલ અહીંયા હતો પછી અહીંયા હતો તો આ ફાઇનલ થઈ, આ ઇનિશિયલ થઈ. અહીંયા ધ્યાન આપશો તો જ સમજાશે. આ ફાઇનલ થઈ, સોરી આ ઇનિશિયલ, આ ફાઇનલ. તમે જુઓ તો ટોટલ અહીંયા હોય, માની લો હું તમને એમ કહું કે છોકરાઓ અહીંયા 0 છે, અહીંયા 10 છે, અહીંયા 9 છે. અહીંયા ટૂંકમાં m2 પાસે છે ને 10 છે, m1 પાસે 0 છે. હાવ નાના છોકરાને જેમ સમજાવું છું. આ તમારું dx છે. તો જુઓ તો dx માં ફાઇનલ અને ઇનિશિયલ. ઇનિશિયલ એટલે 10 પાસે થયું, ફાઇનલ એટલે 9 પાસે થયું. તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ એટલે 9 માઇનસ 10. 9 માઇનસ 10 ધેટ મીન્સ એ જે આવે ઇટ સેલ્ફ નેગેટિવ. એટલે dx નેગેટિવ છે. હવે એને ઘણી બધી રીતે કહી શકાય. dx ડિક્રીઝ થાય છે એટલે નેગેટિવ. dx એટલે એલિમેન્ટલ ડિસ્પ્લેસમેન્ટ જ છે. હંમેશા એની ઇનિશિયલ કરતા ફાઇનલ આમ જ હોવાનું. એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરશો તો એ માઇનસ જ આવવાનું છે, કારણ કે સ્મોલર માંથી જ બિગર સબટ્રેક્ટ થવાનું છે. તો આ માઇનસ ગુમ નથી થઈ ગયો. dx ડિક્રીઝ થાય છે એટલા માટે મેં dx ને માઇનસ લીધું. ડિક્રીઝ થાય છે એનું પ્રૂફ મેં તમને અહીંયા આપ્યું અને માઇનસ માઇનસ પ્લસ થયું. હવે આપણે એકચ્યુઅલ સિચ્યુએશનમાં પાછા આવી જઈએ. g itself કોન્સ્ટન્ટ, m1 કોન્સ્ટન્ટ, m2 કોન્સ્ટન્ટ. અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ 1 upon x square dx, ઇન્ટિગ્રેશન ઓફ 1 upon x square dx. આનો ઇન્ટિગ્રેશન તમને આવડવું જોઈએ, ધેટ ઇઝ -1 upon x. અચ્છા, 1 upon x square dx નું ઇન્ટિગ્રેશન આપણે g m1 m2 1 upon x square dx એટલે -1 upon x અને લિમિટ આપણે મૂકીએ છીએ છોકરાઓ ઇનફાઇનાઇટ ટુ r. લિમિટ આપણે મૂકીએ છીએ ઇનફાઇનાઇટ ટુ r. તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તમે કરશો તો w ઇઝ ઇક્વલ ટુ આવી જશે g m1 m2. પહેલા છોકરાઓ x ની જગ્યાએ અપર લિમિટ મૂકો તો -1 upon r, ધેન માઇનસ માઇનસ પ્લસ 1 upon ઇનફાઇનાઇટ. 1 upon ઇનફાઇનાઇટ શું થઈ જશે? તો કે 0 થઈ જશે. તો અહીંયા તમારી પાસે રેડી થઈ ગઈ ભાઈ વાત. ધેટ ઇઝ w ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ga m1 m2 by r and that is your potential energy. ફોર્મ્યુલા પ્રૂવ થઈ ગઈ છોકરાઓ. માઇનસ g m1 m2 by r. હું તમને એક વાત પાછો કહી દઉં કે અહીંયા હું u એટલા માટે લખી શક્યો,
કે આ વર્ક કોને કર્યું. જુઓ તો આખા વર્કની ફોર્મ્યુલામાં મેં ફોર્સ કોનું લીધું છે? એક્સટર્નલ ફોર્સ લીધું છે. એક્સટર્નલ એજન્ટ વર્ક કરે છે. મેં વર્ક કર્યું, માની લો મેં, અને તમે માનો તમે આ એક્સટર્નલ ફોર્સ લગાડીને વર્ક કર્યું. તમે તમારી એનર્જી આપી. વર્ક એટલે મેં સમજાવ્યું હતું ટ્રાન્સફર ઓફ એનર્જી. તમે આને એનર્જી આપી. એ એનર્જી જે આપી કેટલી આપી? તો કે -gm1m2/r આપી. સાહેબ ઇઝ ઇક્વલ ટુ યુ કેમ લખી નાખી? તમે જે એનર્જી આપી બધી એની અંદર સ્ટોર જ થઈ, કારણ કે સ્ટોર્ડ ફોર્મ ઓફ એનર્જી ધેટ ઇઝ પોટેન્શિયલ એનર્જી. એ બધી એની અંદર સંગ્રહણી. તેમ હા સંગ્રહણી, કારણ કે હું એને રેસ્ટ ટુ રેસ્ટ લાવ્યો. એવું ન થયું સાહેબ કે તમે એનર્જી આપી એમાં અમુક એની અંદર સંગ્રહણી અને અમુક અનંતથી આર સુધી લાવવામાં, કે અનંતથી ટૂંકમાં એક્સ કે અનંતથી આર સુધી લાવવામાં અમુક જગ્યાએ એની કાઇનેટિક એનર્જીમાં ગઈ. નહીં, ન્યાય રેસ્ટ પર હતો, અહીંયા ઈ રેસ્ટ પર છે, અહીંયા પર રેસ્ટ પર છે. એટલે હું બધી જ જગ્યાએ લખી શકું કે અત્યારે જ વેલિડ છે જ્યારે હું રેસ્ટ ટુ રેસ્ટ લઈ જાઉં છું. મેં જે કઈ વર્ક કર્યું, મેં જે કઈ એનર્જી આપી, એ ક્યાંય એની કાઇનેટિક એનર્જીમાં નથી જતી. બધી એની સ્ટોરમાં જ જાય છે. એવું કેમ બન્યું? કારણ કે હું રેસ્ટ પર રાખતા લાવું છું, સ્થિર રાખતા લાવું છું. તો કાઇનેટિક એનર્જી જવાની વાત જ ક્યાં આવી? રેડી બધાને? હેલો સર. હા ભાઈ. આપણે એક એક્સટર્નલ ઈ ગ્રેવિટેશન ફોર્સ ને ઇક્વલ પ્રોવાઈડ કરી m2 પાર્ટિકલ ને. તો સર એ ડિસ્પ્લેસમેન્ટ કેવી રીતે થાય? ભાઈ ફોર્સ ઇક્વલ ઓપોઝિટ ડાયરેક્શન માં નહીં થઈ જાય? કોઈ ડિસ્પ્લેસ કેવી રીતે થઈ જાય? હું તને એમ કહું કે અહીંયા સ્ટેશનરી છે, બરાબર? પત્તે અહીંથી આને માની લો સેજ આમ રિલીઝ કર્યો. મેં પહેલા લખ્યો છે સેજ રિલીઝ કર્યો એટલે આમ ગયો ગ્રેવિટેશનલ ફોર્સને લીધે. ગ્રેવિટેશનલ ફોર્સને લીધે લેફ્ટવર્ડ ગયો એટલે રિલીઝ કર્યો તો બંને વચ્ચેની ડિસ્ટન્સ નો ડિક્રીઝ થાય, તો ગ્રેવિટેશનલ ફોર્સ નો વધી ગયું. જેવું ગ્રેવિટેશનલ ફોર્સ વધ્યું એવું તું એક્સટર્નલ ફોર્સ વધારી દે. પછી પાછું જેવું બે સેમ થઈ ગયું એટલે સ્ટેશનરી રહ્યો. પાછો સેજ રિલીઝ કર એટલે પાછો ડિસ્ટન્સ ડિક્રીઝ થાય. જેવું ડિસ્ટન્સ ડિક્રીઝ થાય એટલે પાછું ગ્રેવિટેશનલ ફોર્સ વધે, તો એક્સટર્નલ ફોર્સ વધારી દે. તું આમ વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન માટે રિલીઝ કરતો રહે તો બંને વચ્ચે ડિસ્ટન્સ ઘટતું જશે એટલે ગ્રેવિટેશનલ ફોર્સ વધતું જશે. તારે એક્સટર્નલ ફોર્સ વધારતું રહેવું પડશે. અને તું જે વર્ક કરીશ એ ક્યાંય કાઇનેટિક એનર્જીમાં જવા જ ન, કારણ કે તું વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન માટે રિલીઝ કરે છે. તો ઓલમોસ્ટ એ જે વર્ક કર્યું એ બધું એની અંદર પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થઈ ગયું. રેડી? ઓકે ફાઇન. હવે આના ઉપરથી હું તમને ઘણું બધું કહી શકું છોકરાઓ. આ તો આપણી પાસે મેઇન વાત આવી ગઈ. હંમેશા યાદ રાખવાની આ માઇનસ સાઇન શું શો કરે છે. પહેલા એક વસ્તુ સમજો, પોટેન્શિયલ એનર્જી કે પોટેન્શિયલનો કોઈ રોલ જ નથી. હંમેશા આની ઉપરથી હું પોટેન્શિયલ બનાવીશ. ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જીનું સિગ્નિફિકન્સ છે. આ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે તો તમે આમાં આર ને ઇન્ફાઇનાઇટ મૂકો એટલે તમને સમજાઈ જાય કે જ્યારે m1 થી m2 પાર્ટિકલ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે હતો ને ત્યારે છોકરાઓ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી 0 હતી. અને 0 હતી અહીંયા આવ્યું ત્યારે ઈ માઇનસ થઈ. ધેટ નેગેટિવ સાઇન શોઝ કે એટલી એનર્જી એની અંદર સ્ટોર થયેલી છે. ધેટ નેગેટિવ સાઇન શોઝ બાઉન્ડનેસ, બંધન, કે આ m1 ની નજીક આ m2 રહેલો છે. આગળ હજી ટોટલ એનર્જી વાળી વાતમાં આવશે તમારી સામે. હવે અહીંયા હું એમ લખું છું હિયર, આપણે એવું કહી શકીએ ઓલવેઝ, આ ઓલવેઝ લખું છું, ઓલવેઝ એટ્રેક્ટિવ ફોર્સ હશે ને છોકરાઓ, એટ્રેક્ટિવ ફોર્સ, ઓલવેઝ પોટેન્શિયલ એનર્જી, લાઈન લખતા હું ભૂલી ગયો છું, ઓલવેઝ પોટેન્શિયલ એનર્જી ફોર attractive conservative forces એ માઇનસ જ હશે. સેમ વેઝ ઓલવેઝ પોટેન્શિયલ એનર્જી ફોર repulsive conservative forces એ પ્લસ જ હશે. એટલે સાહેબ હું કીધું તમને, અમને સમજાણું નહીં. જો તો અહીંયા પોટેન્શિયલ એનર્જી આપણે 2 પોઈન્ટ માસ માટે ભણ્યા, m1 m2 માટે ભણ્યા. m1 m2 વચ્ચે કયું ફોર્સ હોય? એટ્રેક્ટિવ હોય કે રિપલ્સિવ હોય?
એટ્રેક્ટિવ હોય તો માઇનસ આવે જ તે Gm1m2/r. ટૂંકમાં આપણે આ ચેપ્ટર જ્યાં સુધી પૂરું નહીં થાય ને ત્યાં સુધી ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જીની વાત આવે ને એટલે આગળ માઇનસ આવશે જ તે. સાહેબ પ્લસ ક્યારે આવે? હાલો તો આટલું તો તમને બધાને આવડતું જોઈએ. આ માની લો પોઝિટિવ ચાર્જ, આ માની લો નેગેટિવ ચાર્જ. ચાર્જ તમે 10th માં આટલું તો ભણ્યા જ છે, એક ધન વિદ્યુત ભાર હોય અને ઋણ વિદ્યુત ભાર. આ એકબીજાને શું કરે? એટ્રેક્ટ કરે કે રિપેલ કરે? ટૂંકમાં આકર્ષે કે અપાકર્ષે? એટ્રેક્ટ કરે. તો એટ્રેક્ટિવ ફોર્સ કન્ઝર્વેટિવ ફોર્સ છે ઇલેક્ટ્રિક ફોર્સ? હા, ઇલેક્ટ્રિક ફોર્સ કન્ઝર્વેટિવ ફોર્સમાં આવશે. તો એટ્રેક્ટ કરે કન્ઝર્વેટિવ ફોર્સ, તો એની પોટેન્શિયલ એનર્જી કેવી રીતના લખાય? તો કે આ સાહેબ માની લો પ્લસ ક્યુ ચાર્જ હોય, આ માઇનસ ક્યુ ચાર્જ હોય, એકબીજાથી આ ડિસ્ટન્સે પડ્યા હોય આની પોટેન્શિયલ એનર્જી. અચ્છા, એટ્રેક્ટિવ ફોર્સની સાહેબે કેવી કીધી હતી? માઇનસ, તો આગળ માઇનસ. અચ્છા, જી ની જગ્યાએ શું આવી જાય? કે. પછી ચાર્જ Q1 M1 M2 ની જગ્યાએ માની લો M1 M2 ની જગ્યાએ Q1 Q2 કરી નાખો અપોન R. માની લો છોકરાઓ આવું છે, તમને કહું આવું છે, એક પોઝિટિવ ચાર્જ છે, સામે બીજો પોઝિટિવ ચાર્જ છે. હોઈ શકે? હા, હોઈ શકે છે. આ પ્લસ Q1, આ પ્લસ Q2, બે એકબીજાથી આ જેટલા. આ શું કરે સાહેબ? એકબીજાને એટ્રેક્ટ કરે કે રિપેલ કરે? રિપેલ કરે. અને આમ રિપેલ કરે. અચ્છા, રિપલ્સિવ ફોર્સ, ઇલેક્ટ્રિક ફોર્સ, કન્ઝર્વેટિવ રિપલ્સિવ ફોર્સ, તો એની પોટેન્શિયલ એનર્જી ઓલવેઝ પોઝિટિવ હોય. તો અહીંયા લખવાનું Gm1m2/r. G ની જગ્યાએ K આવી જાય છે, M1 ની જગ્યાએ Q1, M2 ની જગ્યાએ Q2 અપોન R. તેમાં માઇનસ નો આવે આગળ. ટૂંકમાં કન્ઝર્વેટિવ ફોર્સિસ હશે ને એની પોટેન્શિયલ એનર્જી કન્ઝર્વેટિવ એટ્રેક્ટિવ ફોર્સ હશે તો પોટેન્શિયલ એનર્જી આગળ માઇનસ આવશે, અને કન્ઝર્વેટિવ રિપલ્સિવ ફોર્સ હશે તો એની પોટેન્શિયલ એનર્જી પ્લસ આવશે. સાહેબ ન્યાય તમે યુ કહેશો, મેં પહેલા કીધું કે ઇલેક્ટ્રિક ફોર્સની અંદર રીતે આપણે પોટેન્શિયલ એનર્જીને યુઝ કહેવાના છીએ અને અહીંયા બી યુઝ કહેવાના છીએ. ચાલો, ટૂંકમાં માઇનસ Gm1m2/r મેં અહીંયા પ્રૂવ કરી દીધું છોકરાઓ. સ્ક્વેર નહીં આવે, બરાબર સમજો તમે. પછી આપણે અહીંયા પોટેન્શિયલ એનર્જી વિશે થોડીક એવી બધી ડિસ્કશન કરીએ કે એ ભાઈ કઈ ક્વોન્ટિટી છે, વેક્ટર કે સ્કેલર? તો કે સાહેબ વેક્ટર્સ નો જોઈને સ્કેલર ક્વોન્ટિટી જોઈને હું તમે. ચાલો, તો આ સ્કેલર ક્વોન્ટિટી. પછી તો કે એનો યુનિટ સાહેબ, અચ્છા છે શું યાર, વર્ક જ છે ને, તો એનો યુનિટ શું થવાનો? જૂલ. કારણ કે આગળ જોવો ને તમે W = U કીધું છે, વર્ક કર્યું એ સ્ટોર થયું એટલે એનો યુનિટ જૂલ. અચ્છા, જૂલ એટલે સાહેબ ડાયમેન્શનલ ફોર્મ્યુલા તમારે કેવી હોય તો આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ આપણે અહીંયા જૂલ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર કહી દઈએ તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા અહીંયા થઈ જશે M1 L2 T-2. ઓકે સર, ડન. પોટેન્શિયલ એનર્જી સમજાઈ ગઈ. તો આવી રીતના બે પાર્ટિકલ છે. કાલ સવારે આવા 1 લાખ પાર્ટિકલ બનાવવા હોય તો આની આ ધંધો કરવાનો તમારે. પેલા એક પાર્ટિકલ છે. હવે હું તમને એક એક્ઝામ્પલ થ્રુ મલ્ટી પાર્ટિકલ સિસ્ટમ માટે પોટેન્શિયલ એનર્જી સમજાવું. આપણે નેક્સ્ટ ની અંદર ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી સમજીએ ફોર મલ્ટી પાર્ટિકલ સિસ્ટમ. આ બધાને રેડી અહીંયા સુધી? વર્ક ડન. એક્સટર્નલ નું કેમ થયું, મેં શું કર્યું, આપણે આખું આ પ્રૂવ કર્યું છે. આગળ જે મેં ડેફિનેશન લખી હતી અહીંયા એક ત્રીજું હમણાં લખાવી દઉં છું. ઇટ ઇઝ ધી વર્ક ડન ટુ એસેમ્બલ, બે પાર્ટિકલ થી માની લો બનાવી, તો ઇટ ઇઝ ધી એસેમ્બલ સિસ્ટમ ઓફ પાર્ટિકલ ફ્રોમ ઇન્ફાઇનાઇટ સેપરેશન ટુ ગિવન કન્ફિગ્યુરેશન. તો આ ગિવન કન્ફિગ્યુરેશન સુધી આપણે લાવ્યા. ચાલો, હવે હું તમને એમ કહું છું કે ભાઈ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી, ઇન્ટરેક્શન એનર્જી ફોર મલ્ટી પાર્ટિકલ સિસ્ટમ, for multi-particle system. ચલો, તો અહીંયા હું આને એક્ઝામ્પલના ફોર્મની અંદર એ તમે લખી શકો છો છોકરાઓ. પહેલા આનું છે ને ઇક્વેશન હું તમને કહી દઉં. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી ફોર મલ્ટી પાર્ટિકલ સિસ્ટમ. ચાલો, તો -1/2 summation of I is equal to 1 to n, summation of j is equal to 1 to n, g mi mj upon rij.
મલ્ટી પાર્ટિકલ સિસ્ટમ ઇન્ડિવિજ્યુઅલ બેને ટ્રીટ કરતા જાઓ ને બેને ટ્રીટ કરીને પછી એનો કયો સમ કરવાનો સ્કેલર સમ યા સ્કેલર ક્વોન્ટિટી ઓર ડાયરેક્શન થોડી જોવા જવાની હોય સ્કેલર સમ કરી દેવાનો જેમ કે ચાલો બે એક્ઝામ્પલ લઈએ આપણે એક્ઝામ્પલ થ્રુ વસ્તુને સમજતા જઈએ પહેલા એક્ઝામ્પલ આવો આપણે લઈએ કે છોકરાઓ માની લો એક ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે આવી રીતનું એક તમારું ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે અને સાઈડ લેન્થ આપણે એમ કહી દઈએ છીએ છોકરાઓ કે આ એના વર્ટાઇસિસ છે આ એલ છે આઈ એલ છે અને આઈ એલ છે હવે ક્વેશ્ચન સમજાવતો જાઉં સાથે સાથે તમે કહેતો જાઓ પહેલા માની લો છોકરા હું એમ પાર્ટિકલ ને લાવ્યો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ થી અહીંયા સુધી લાવ્યો ઇન્ફાઇનાઇટ થી અહીંયા સુધી એમ માસના પાર્ટિકલ ને લાવ્યો કઈ વર્ક કરવું પડે ખરું ઇન્ફાઇનાઇટ થી અહીંયા સુધી લાવ્યો કઈ વર્ક કરવું પડે ખરું ન કરવું પડે કોક કે લે આપણે છીએ ને એમ નહીં મારે એમ માસને લાવવા માટે આની આગળનામાં તમે જો સમજો આ M2 ને હું લાવતો હતો તો કોના અગેન્સ્ટ વર્ક કરવું પડતું હતું M1 માસના પાર્ટિકલના ગ્રેવિટેશનલ ફોર્સની અગેન્સ્ટ વર્ક કરવું પડતું હતું અહીંયા એમ કહું છું M ને લાવ્યો ને ત્યારે હુંય નહોતા તમે નહોતા આ બોડી નહોતું કોઈ એની આજુબાજુમાં માસ ધરાવતી બોડી હતી જ નહીં તો કોનું ગ્રેવિટેશનલ એટ્રેક્ટિવ ફોર્સ હોય કોઈનું ન હોય તો ગ્રેવિટેશનલ એટ્રેક્ટિવ ફોર્સ જ ન હોય તો એસરેટ થવાનો જ નથી એટલે મારે કઈ વર્ક કરવું પડશે નહીં સમજવાનું આમ શરૂ કરવાનું પહેલા હું એમને લાવ્યો ત્યારે બાકો કે બોર્ડ હોય પેન હોય બધું જ હોય લેશે પણ સમજાય એમ નહીં હવે પ્રેક્ટિકલ અપ્રોચ રાખવો પડે પહેલા હું સ્મોલ એમને લાવ્યો ને ત્યારે વેક્યુમ હતું કાંઈ નહોતું કોઈ નહોતું તો કાંઈ વર્ક ન કરવું પડે પણ હવે અહીંયા હું બીજો એમ લાવ્યો તો વર્ક કરવું પડે હા કરવું પડે કોની અગેન્સ્ટ વર્ક કરવું પડે આપણે એના વર્ટાઇસિસના નામ આપી દઈએ માની લો આ એ પછી આ બી અને પછી આ સી માની લો હું ક્યાં લાવ્યો તો કે ભાઈ હું એ પર સ્મોલ એમ માસના પાર્ટિકલને લાવ્યો એ વર્ટાઇસિસ પર સ્મોલ એમ માસના મારે કઈ વર્ક ન કરવું પડ્યું પણ બી વર્ટાઇસિસ પર હું સ્મોલ એમ ના પાર્ટિકલને લાવ્યો તો મારે એ ના આ સ્મોલ એમ ની અગેન્સ્ટ વર્ક કરવું પડ્યું અચ્છા હું કેવી રીતના લાવું છું રેસ્ટ ટુ રેસ્ટ કાઇનેટિક એનર્જી આવવા દેતો નથી તો જ હું એમ કહી શકું કે મેં જે કઈ વર્ક કર્યું એ બેની સિસ્ટમની અંદર પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થયું તો મેં કઈ વર્ક કરવું પડે હા કરવું પડે તો વર્ક કેટલું કર્યું તો કે ભાઈ વર્ક એટલે એની પોટેન્શિયલ એનર્જી જ થઈ તો અહીંયા હું સીધું સોલ્યુશન જ કહું છું પછી તમને આગળ સમજાવીશ કેટલું વર્ક કર્યું તો કે ભાઈ માઇનસ ઓફ એ માઇનસ શું કામ એમ બે એકબીજાને શું કરવાના એટ્રેક્ટિવ ફોર્સની એટ્રેક્ટિવ કન્ઝર્વેટિવ ફોર્સની પોટેન્શિયલ એનર્જી ઓલવેઝ માઇનસ હોય G(m1 m2 by r નહીં સાહેબ L જેટલા ડિસ્ટન્સે લેવો સાહેબ આ માઇનસ હોય તમે લખાવી દીધું સમજાવશો કે દી 12માના પહેલા ચેપ્ટરમાં ને આવા બે એક્ઝામ્પલ લઈને તમને હું સમજાવીશ પછી અચ્છા M1 M2 એટલે અચ્છા આપણે કહી દઈએ ચાલો છોકરાઓ આમ રાખજો એ તો M1 M2 રાખજો પછી માની લો M3 લાવ્યો સાહેબ તમે લાવ્યા હું કામ મેં પહેલા જ કીધું કે ભાઈ મારે અહીંયા સિસ્ટમ ઓફ પાર્ટિકલ બનાવી છે કણોનું તંત્ર બનાવવું છે આખું એસેમ્બલ કરવું છે મારે એટલે પહેલા હું M1 ને લાવ્યો કાંઈ વર્ક ન કરવું પડ્યું M2 ને લાવ્યો M1 ની અગેન્સ્ટ વર્ક કરવું પડ્યું અચ્છા M3 ને લાવું તો હવે મારે વર્ક કરવું પડે કોઈની અગેન્સ્ટ કે ન કરવું પડે શું કેવું તમારું નહીં ને M3 ને લાવું કોઈની અગેન્સ્ટ વર્ક કરવું પડે ભુજમાંથી કયો તો હાલો તો કોઈની અગેન્સ્ટ વર્ક કરવું પડે હા તો પણ કોની અગેન્સ્ટ કયો તો ખરી M1 ને M2 ને અગેન્સ્ટ કરવું પડે વેરી ગુડ બેટા M1 અને M2 બેની અગેન્સ્ટ કરવું પડે કારણ કે આ એને એટ્રેક્ટ કરતો હશે આ એને એટ્રેક્ટ કરતો હશે મારે બેની અગેન્સ્ટ વર્ક કરવું પડે અચ્છા મારે કરવું પડે ધેટ મીન્સ કે પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થાય કારણ કે હું રેસ્ટ ટુ રેસ્ટ લાવું છું તો ચાલો પહેલા M3 ને M1 ની અગેન્સ્ટ વર્ક કરવું પડે મારે શું લખાય તો કે G(m1 m3 upon L લખી નાખું પછી તો કે ભાઈ બીજું કોની અગેન્સ્ટ વર્ક કરવું પડે M2 તો મારે લખી નાખવાનું -G(m3 m2 upon L બસ આ તમારો જવાબ થઈ ગયો ટોટલ આટલું વર્ક કરવું પડે ક્વેશ્ચન આવો હતો પહેલા ક્વેશ્ચન
પછી કહું છું ફાઇન વર્ક ડન ટુ એસેમ્બલ this system of particle. એટલું વર્ક કરવું પડે. ક્વેશ્ચન તમારે આમ જ સોલ્વ થાય. પણ ડખો ક્યારે થાય? હમણાં ક્યુબ લઈશ એવું બધું કંઈક મેં વિચાર કર્યું હોય તો તમારે ત્યાં ડખા થવાના ચાન્સીસ રહે. સાહેબ આ તમે હું લખ્યું હવે તમને આ સમજાવું. આવી રીતના સ્ક્વેર હોય ટૂંકમાં કેટલી પેર બની અહીંયા તો કે ભાઈ 1 2 અને 3 હતા તો 1 2 અને 3 m1 m2 m3 હતી તો એને અકોર્ડિંગ અહીંયા આવી 3 પેર બની. હવે આ ઇક્વેશન સાહેબ તમે કઈ રીતના લાવ્યા એ આપણે સમજવું હોય તો તમે સમજવા માટે હું એક એક્ઝામ્પલ પાછળ લઉં છું સમજાવવા માટે ઈ હો સમજાવવા માટે ભાઈ અગેન આ રીતના આ એક ટ્રાયેંગલ હતું આ ડિસ્ટન્સ L1 આ L2 આ L3 અહીંયા M1 અહીંયા M2 અહીંયા M3. ચાલો તો હવે હું તમને એમ કહું છું કે પહેલા આ ઇક્વેશન ને આપણે લખીએ u is equal to -1/2 u is equal to -1/2 sigma I is equal to 1 to n sigma j is equal to 1 to n g mi mj upon rij. ચાલો હવે તમે જ મને કહો તો અહીંયા ટોટલ પાર્ટિકલ કેટલા છે છોકરાઓ 3. અચ્છા ટોટલ પાર્ટિકલ 3 છે તો હું એક કામ કરું અહીંયા i is equal to 1 to n ની જગ્યાએ અહીંયા દે 1 to n ની જગ્યાએ 1 2 3 મૂકી દો. i is equal to 1 2 3 j is equal to 1 2 3 તો આ ફોર્મ્યુલા મારે શું લખાય -1/2. ચાલો પહેલા g is equal to i ની જગ્યાએ શું મૂકીએ બોલો છોકરાઓ 1. હવે 1 હોય તો જેની જગ્યાએ 2 આવે ને કારણ કે 1 ના જ ફિલ્ડમાં હું 1 ને તો લાવી ન શકવાનો m1 ના ફિલ્ડમાં હું 2 ને લાવી શકવાનો તો મેં 1 is equal i is equal to 1 લીધું તો j is equal to 2 લઉં તો આ r12 થઈ ગયું મીન્સ કે m1 અને m2 વચ્ચેના ડિસ્ટન્સ ને હું L1 ની જગ્યાએ r12 કીધું. ઓકે મેં શું લઈ લીધું જોજો ભાઈ i is equal to 1 અને j is equal to 2 આવી ગયું. પછી સમેશન છે એટલે એડિશન કરું. અચ્છા i is equal to 1 અને j is equal to 2 આવી ગયું. પછી આમે ન લઈ શકું કે i is equal to હવે હું 2 લઉં i is equal to 2 લઉં કારણ કે કોક કે 1 આવી ગયું તો 2 લઉં તો ભાઈ આ જે છે ઈ જે છે ઈ 2 તો લેવાય નહીં તો 2 સિવાય નું લેવાય તો કે 3 લઈએ ગયા 1 લઈએ ગયા હાલો મેં 1 લીધું અપોન બંને વચ્ચેનો ડિસ્ટન્સ બોલો તો ભાઈ i ની જગ્યાએ મેં શું લીધું 2 r21 પ્લસ કોને કોને લીધા અહીંયા મેં i is equal to અહીંયા હું લીધું છોકરાઓ 2 તો j is equal to 1 લીધું. હાલો તો પછી g હવે તો કે સાહેબ હું ક્યાં સુધી i ક્યાં સુધી લઈ શકાય 3 સુધી તો મેં m3 લીધું. અચ્છા m3 લીધું તો j તો 3 નો લઈ શકું 3 સિવાય ગમે લઈ શકું હાલો મેં j 2 લીધું તો અહીંયા આપણે m2 લખી નાખીએ તો નીચે r32 આવે તો મેં i is equal to શું લીધું 3 તો j is equal to શું આવે 2. ઓકે ચાલો નો પ્રોબ્લેમ પ્લસ હવે કઈ બાકી રહ્યું તો કે સાહેબ i તમે 1 2 3 લઈ લીધા જે તમે 2 1 2 લીધું જે હજી 3 લેવાનું બાકી જ છે હાલો તો કઈ વાંધો નહીં g m j એટલે આવ્યું m is equal to 3 લઉં. અચ્છા m is equal to 3 લઉં તો સાહેબ i is equal to 3 તો ન લઈ ગયો 1 લઈ ગયો આ લઈ ગયો 2 લઈ ગયો આ લઈ ગયો તો કે હું m1 લઉં તો અહીંયા r13 થઈ ગયું. ઓકે સાહેબ એટલે તમે j is equal to 3 લીધું તો i is equal to 1 છે. હું તમને એમ કહું લે ભાઈ મારે શું કરવું છે ખબર છે j is equal to હું 3 લઉં તો i is equal to 2 લઈ શકું ને તો r23 થઈ ગયું એવું કેમ ન કરી શકું ભાઈ એટલે મેં શું કર્યું અહીંયા પાછું j is equal to 3 લીધું તો i is equal to મેં 2 લઈ લીધું. અચ્છા હવે કે પેર બાકી રહેશે એવું લાગે છે તો કે સાહેબ આ 1 2 આ બરાબર છે તો 2 1 2 3 1 3. અચ્છા હવે એક કામ આપણે એવું કરી શકીએ છોકરાઓ કે જો તો i is equal to મેં 3 લીધું i is equal to
હું 3 લઉં છું. પાછું આઈ ને યાદ દેવડાવું છું. I ઇઝ ઇક્વલ ટુ 3 લીધું. અહીંયા ક્યાં લીધું હતું? આ રહ્યું. I ઇઝ ઇક્વલ ટુ 3 લીધું હતું ત્યારે J ઇઝ ઇક્વલ ટુ 2 હતું. J ઇઝ ઇક્વલ ટુ 3 તો ન આવે, J ઇઝ ઇક્વલ ટુ 1 આવી શકે ને. તો યસ, J ઇઝ ઇક્વલ ટુ 1. તો R31 આ R12 છે, આ R23 છે, આ R13 છે. હાલો તો તમે જોવા જાવ તો છોકરાઓ ખરેખર U ઇઝ ઇક્વલ ટુ mg m1 m2 R12 mg m1 m2 -1/2 g m1 m2 upon R12 plus g m1 m2 upon R21. એટલે R12 કહો કે R21 કહો બે હરખું જ છે, તો આને 2 વડે મલ્ટીપ્લાય ન થઈ જાય? 2g m1 m2 upon R12, કારણ કે આ બે ખરેખર સેમ જ છે. પછી આ બે પકડો હાલો, એટલે આ બે નું પૂરું થઈ ગયું. હવે આ બે ને ચેક કરો. આ m2 m3 upon R32, m2 m3 upon R32 કહો કે 23 કહો બે હરખું જ થાય છે. તો g m2 m3 upon R23 પ્લસ હવે છેલ્લા આ બે બાકી રહ્યા, આ બે ને ધ્યાનમાં લ્યો. હા, g m1 સાહેબ માઇનસ માઇનસ આગળ કોમન લઈ લીધો છે. g m1 m3 R13, g m1 m3 R13, તો 2 times g m1 m3 upon R13. બધી જગ્યાએથી 2 2 2 2 કેન્સલ, માઇનસ અંદર જવા દો, આપણો સેમ આન્સર આવી જાય. m1 m2 m1 m3 m3 m2 મેં આમાં ડિસ્ટન્સ L ફિક્સ કહી દીધું હતું. એમ R12 R13 અને R32 છે, તમને સેમ મળી જાય. અલા ખબર પડી ભાઈ તમને કહો? હલો, ઓકે. ચલો હવે આપણે એક બીજો મસ્ત ક્વેશ્ચન કરીએ. ટૂંકમાં n પાર્ટિકલ સિસ્ટમ હોય તો તમે આવી રીતના કામ કરી શકો, એમાં કઈ વાંધો ન આવે. હવે તમને આવી રીતના સ્ક્વેરે આપે છોકરાઓ, રેક્ટેન્ગ્યુલર આપે, સ્ક્વેર આપે, રેક્ટેંગલ આપે, કેટલું બધું આપી શકે. હાલો તો આમનામ આપણે ખાલી તમને એક એક્ઝામ્પલ હું આમનામ પૂછું, જોઈએ ખરી તમે કેટલું થાય છે તમારાથી. આ એક સ્ક્વેર છે છોકરો. ચલો અહીંયા m1 લાવ્યો, કઈ વર્ક કરવું પડે નહીં. અહીંયા m2 લાવ્યો, કઈ વર્ક કરવું પડે? હા. કોની અગેન્સ્ટ? m1 ની અગેન્સ્ટ. અહીંયા m3 લાવ્યો, કઈ વર્ક કરવું પડે? હા. કોની અગેન્સ્ટ? m1 અને m2 બેની અગેન્સ્ટ. અહીંયા હું m4 લાવ્યો, કઈ વર્ક કરવું પડે? હા. કોની અગેન્સ્ટ? m3 m2 અને m1 બધાની અગેન્સ્ટ વર્ક કરવું પડે. હલા ખબર પડી ભાઈ? આને હું NC2 થી બી મેથ્સના એક ટૂંકમાં ફોર્મ્યુલાથી બી તમને સમજાવી દઈશ, પણ ટૂંકમાં તમે અહીંયા એટલી ક્લેરિટી રાખજો કે આવી રીતના આપણે m1 m2 m3 m4 પાર્ટિકલને લાવીએ તો પહેલા તો તમારે કઈ મેથ્સની જરૂર જ ન પડે. પહેલા m1 m2 ની પેર બનાવી નાખો, એટલે માઇનસ g m1 m2 by l. પછી m3 ને લાવો તો માઇનસ g m2 m3 by l આવે અને માઇનસ g m1 m3 upon √2l આવી જાય, કારણ કે l l તો √2l થઈ જાય. એવી રીતના m4 જવાબ આવી ગયો પૂરું. અલા ખબર પડી? ઓકે ફાઇન. હવે માની લો એક આપણે આવો એક્ઝામ્પલ લઈએ છીએ. એક તમારી પાસે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે પાછો આવી રીતનો. આ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે.
આ એક તરડોળા હોય. પછી આ એક બીજો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે. અહીંયા એક m માસનો પાર્ટિકલ હતો. અહીંયા એક m માસનો પાર્ટિકલ હતો. અહીંયા એક m માસનો પાર્ટિકલ હતો. આ લેન્થ l હતી, આ લેન્થ l હતી, આ લેન્થ l હતી. ટૂંકમાં પહેલા એમને લાવ્યો હોય તો વર્ક નહીં કરવું પડે, બીજા ત્રીજાને લાવ્યો હોય ત્યારે ઓલા બેની અગેન્સ્ટ વર્ક કરવું પડ્યું હશે. ટૂંકમાં અહીંયા એક સિસ્ટમ ઓફ પાર્ટિકલ બની ગઈ, પોટેન્શિયલ એનર્જી તમને ખબર પડી જાય. હવે મારે આ ડિસ્ટન્સ l છે, પછી બીજો જે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે ને, આની લેન્થ 2l, આની લેન્થ 2l, આની લેન્થ 2l. હું શું કરું છું છોકરાઓ સમજજો કે આ જે સ્મોલ m માસનો પાર્ટિકલ છે ને, આને પકડીને અહીંયા લઈ જાઉં છું 2l લેન્થના ઇક્વિલેટરલ ટ્રાયેંગલ પર, એના એક વર્ટાઇસિસ પર. આ m ને કેરી કરીને અહીંયા લઈ આવું છું. આ m ને કેરી કરીને અહીંયા લઈ આવું છું. આ તમારો ફર્સ્ટ ટ્રાયેંગલ હતો, આ તમારો સેકન્ડ ટ્રાયેંગલ છે. અને ક્વેશ્ચન લખી નાખું છું હવે. ફાઇન વર્ક ડન બાય external agent. Find work done by external agent to carry point particle of mass m from triangle 1 to 2. ટૂંકમાં m માસના પાર્ટિકલ પહેલા મેં l લેન્થના ઇક્વિલેટરલ ટ્રાયેંગલની વર્ટાઇસિસ પર છે, ત્યાંથી એ જ પાર્ટિકલને આપણે લઈ જવું છે. જો આ બધી લેંગ્વેજ કામની છે, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ કીધું છે. ત્યાં કાલે હોય તમને વર્ક ડન બાય ફિલ્ડ ફોર્સ પૂછી લે ને તો જવાબ બદલાઈ જાય. આ બધું જ તમે ચેપ્ટર 5 માં ભણી ગયા છો, કારણ કે નામ હું હતું વર્ક એનર્જી પાવર, તો એનર્જીની વાત બધીની આવી હોય ને, એટલે ખરેખર ત્યાં તમે પોટેન્શિયલ એનર્જી ભણી જ ગયા છો. સાચી તો ત્યાં જ ભણ્યા ચેપ્ટર 5 ની અંદર. તો આની અંદર લેંગ્વેજ ચેન્જ આવે. વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટની જગ્યાએ વર્ક ડન બાય ફિલ્ડ ફોર્સ પૂછી નાખો. ફિલ્ડ ફોર્સ એટલે કયું ફોર્સ? હે સાહેબ, અરે આ ગ્રેવિટેશનલ ફોર્સ એકબીજા ઉપર એક્ઝર્ટ થાય. ચાલો સોલ્યુશન. તો ઇનિશિયલી ટ્રાયેંગલ 1 હતો ત્યારે પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા શું આવે? u1 કેટલું આવે? ચાલો તો ઇનિશિયલી ફર્સ્ટ નંબરના ટ્રાયેંગલ માટે પહેલા વિચારાય, આ યલો કલરનો સ્મોલ એમ આને અહીંયા લેવો તો કાંઈ વર્ક કરવું પડે નહીં, પણ આ સ્મોલ એમ ને લાવું તો વર્ક કરવું પડે. હા, આની અગેન્સ્ટ વર્ક કરવું પડે. તો એની માટે આપણે લખી નાખીએ -g m1 m2 એટલે mm gm² upon l. અચ્છા, પછી આને લાવું તો આની અગેન્સ્ટ એ વર્ક કરવું પડે ને આની અગેન્સ્ટ એ વર્ક કરવું પડે, એટલે બે પેર બને. -g m1 m2 એટલે m² upon l -g m1 m2 એટલે m² upon l. તો ખરેખર એટલું લાંબુ કાંઈ આપણે લખાય નહીં, આ બધા સિમ્પલી આવું કહી દેવાય. આટલું લેન્ધી કાંઈ પ્રોસેસ કરવા જવાય નહીં. આપણે સિમ્પલી આવું લખી નખાય -3g m² by l. ફાઇનલી ક્યાં આવી ગયા? તો કે 2l લેન્થના ઇક્વિલેટરલ ટ્રાયેંગલ પર સિસ્ટમ ઓફ પાર્ટિકલ બનીને છોકરા એસેમ્બલ કર્યું આપણે 3 પાર્ટિકલોને ભેગા થઈને બનાવ્યું એક તંત્ર. તો ફાઇનલ પોટેન્શિયલ એનર્જી હું લખાય, એટલે એને u2 કીધું છે. u2
તો U2 માં ચલો તો ભાઈ પહેલા આ પર્પલ કરજો, પહેલા સ્મોલ એમ ને લેવો કાંઈ વર્ક કરવું પડે નહીં, સોરી. બીજો સ્મોલ એમ લાવું તો યસ આની અગેન્સ્ટ વર્ક કરવું પડે, તો ફોર્મ્યુલા આવે -g m1 m2 એટલે gm સ્ક્વેર અપોન 12, લેન્થ 12 એટલે 12. અચ્છા ત્રીજાને લાવું તો સેકન્ડ અને ફર્સ્ટ બંનેની અગેન્સ્ટ વર્ક કરવું પડે ને યાદ આવે -g m સ્ક્વેર અપોન 12 -g m સ્ક્વેર અપોન 12. તો અહીંયા તે હું આગળ 3 લખી શકું છું ગ્રો, -3. ઇનિશિયલ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ માટે આટલી પોટેન્શિયલ એનર્જી છે. એને તમે 12 ડિસ્ટન્સ, અચ્છા એ 12 ડિસ્ટન્સ જાય છે કે લઈ જાય છે, લઈ જવામાં આવે છે કે જાય છે, તો કે ભાઈ લઈ જવામાં આવે છે, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. અને હંમેશા યાદ રાખજો તમે આ છોકરાઓ કે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ પૂછે ને એટલે ઓલવેઝ ફાઇનલ માઇનસ ઇનિશિયલ જ કરવાનું. જ્યારે તમને વર્ક ડન બાય ફિલ્ડ ફોર્સ કે ને ત્યારે ઇનિશિયલ પોટેન્શિયલ માંથી ફાઇનલ સબટ્રેક્ટ કરવાની. અહીંયા વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ કીધો, તો વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ એટલે -3/2 gm સ્ક્વેર upon 12 minus of u1 minus plus, that means 3 gm square by L. So work done by external agent is equal to 3 gm square by L 1 minus 1/4 is equal to 3 gm square by L ને લઈ લીધું 1 minus 1/4, that means 4 minus 1 એટલે 3, તો 3/4 એટલે 9/4 gm square upon L. હા બોલ ભાઈ. હા બેટા ક્યાં, અચ્છા ઓકે, હા અહીંયા 2 વાર થઈ ગયા, ઓકે બરાબર છે. અહીંયા જે છે ઈ આપણો આ તમે હવે આને સિમ્પ્લિફાય કરી નાખીએ, ડન બાય એક્સટર્નલ ફોર્સ કોમન આવી જશે gm સ્ક્વેર બાય L કોમન, તો 3 ને લઈ લો ને સાથે સાથે, તો 1 minus 1/2, 1 minus 1/2 એટલે 1/2, 3 gm સ્ક્વેર અપોન 12. માની લો તમને અહીંયા એક્સટર્નલ એજન્ટ નું વર્ક ડન ની જગ્યાએ ફિલ્ડ ફોર્સ નું વર્ક ડન કીધું હોય કે સાહેબ આ બે એકબીજાને એટ્રેક્ટ કરે છે, મારે ફિલ્ડ ફોર્સ નું વર્ક ડન જોતું છે, તો ટૂંકમાં જો અહીંયા ફિલ્ડ ફોર્સ નું વર્ક ડન પૂછ્યું તો ઓર કરીને લખી નાખજો તમે, ઓર વર્ક ડન બાય ફિલ્ડ ફોર્સ હોત તો મારે u1 minus u2 કરવું પડે. ટૂંકમાં ફિલ્ડ ફોર્સ એટલે ગ્રેવિટેશનલ ફિલ્ડ ફોર્સ, ટૂંકમાં કન્ઝર્વેટિવ ફિલ્ડ ફોર્સ, તો આમ આવે -3 gm સ્ક્વેર બાય L માઇનસ પ્લસ 3 gm સ્ક્વેર બાય 12, તો 3/2 ટૂંકમાં 3 gm સ્ક્વેર બાય L ને કોમન લઈ લો તો -1 પ્લસ 1/2 એટલે -1/2 તમારો આન્સર આવી જશે. આની બદલે હું તમને નોટ્સ લખાવી દઉં, આ તો ભલે તમે લખી નાખ્યું તેમાં કઈ વાંધો નથી, કારણ કે ક્વેશ્ચનમાં મેં એક્સટર્નલ એજન્ટનું પૂછ્યું હતું. તમને જ્યારે છોકરાઓ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ કે ને, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ પૂછે ને એટલે તમારે હંમેશા ફાઇનલ પોટેન્શિયલ એનર્જી માઇનસ ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી કરવાની, અને જ્યારે બી તમને વર્ક ડન બાય ફિલ્ડ ફોર્સ કે ને, વર્ક ડન બાય ફિલ્ડ ફોર્સ, ત્યારે તમારે ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જીથી ફાઇનલ સબટ્રેક્ટ કરવાની. સાહેબ આવું હું કામ? આ બધાના લોજિક છે. આવું શું કામ? આના લોજિક છે. આ તો તમે ઠીક છે લોજિક સમજીને છેલ્લે યાદ રાખવાના છે, બાકી આની પાછળના રીઝન છે. આમ નામ કેમ સાહેબ? ફોર્સ તરીકે અહીંયા હું તમને આમ નામ થોડુંક સમજાવી શકું છોકરાઓ, કારણ કે આ બધું તમારે ચેપ્ટર 5 ની અંદર આવી ગયું છે. વર્ક એનર્જી પાવરની અંદર આવે, આ ચેપ્ટરમાં ન આવે, પણ હું તમને ખાલી આઈડિયા આપી દઉં
કે યુએફ માઇનસ યુઆઈ ને યુઆઈ માઇનસ યુએફ એવું તમારે કઈ રીતના કરવાનું ખબર પડે. તો જુઓ તો ભાઈ પહેલા હું એમ કીધું છું વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. અચ્છા, એક્સટર્નલ એજન્ટ વર્ક કરશે એ કોની અગેન્સ્ટ કરશે? આપણે આજના કેસ પરથી જ સમજો તો કે ભાઈ એક્સટર્નલ એજન્ટે વર્ક કર્યું હતું, આ રહ્યું સાહેબ એક્સટર્નલ એજન્ટે વર્ક કર્યું, કોની અગેન્સ્ટ કર્યું? તો કે કન્ઝર્વેટિવ ફોર્સની અગેન્સ્ટ વર્ક કર્યું. ઓકે, બરાબર સમજાઈ ગયું સાહેબ. અચ્છા, એક્સટર્નલ એજન્ટે વર્ક કર્યું, કન્ઝર્વેટિવ ફોર્સની અગેન્સ્ટ વર્ક કર્યું. તમારા એક્સટર્નલ એજન્ટે વર્ક એવી રીતના કર્યું હતું કે એને રેસ્ટ ટુ રેસ્ટ લાવ્યા. દેટ મીન્સ તમે જે વર્ક કર્યું એ એની અંદર એનર્જી સ્ટોર થઈ ને, પહેલા હતી એની કરતા એનર્જી વધી, તો ચેન્જ હંમેશા ફાઇનલ માઇનસ ઇનિશિયલ નો આવે. એક્સટર્નલ એજન્ટ વર્ક કરે છે, એક્સટર્નલ એજન્ટ વર્ક કરે છે એક્સટર્નલ. તો એક્સટર્નલ એજન્ટ એટલે આ બીજી ભાષામાં કહીએ તો ગ્રેવિટેશનલ ફોર્સની અગેન્સ્ટ એક્સટર્નલ એજન્ટ વર્ક કરે છે. તો દેટ મીન્સ કે એનર્જી ટ્રાન્સફર કરે છે. એનર્જી ટ્રાન્સફર કરે છે તો આ બંને પાર્ટિકલની સિસ્ટમની અંદર એનર્જી સ્ટોર થાય છે. સ્ટોર એટલે પોટેન્શિયલ બધી સ્ટોર જ કેમ થઈ સાહેબ? બીજી ક્યાંય ગઈ જ નહીં, નો જવા દીધી મેં, રેસ્ટ ટુ રેસ્ટ લાવ્યો. નોન કન્ઝર્વેટિવ ફોર્સ હું કોઈ ધ્યાનમાં લેતો નથી. તો મારી એનર્જી બે જગ્યાએ જવાની, કાં તો એની કાઇનેટિકમાં કાં તો એની પોટેન્શિયલમાં. કાઇનેટિક જવા ન દીધી, તો મેં જે એનર્જી આપી બધી એની અંદર ગઈ ને, તો ઇનિશિયલમાં હતી એની કરતા ફાઇનલમાં વધી ને, અને ઇનિશિયલમાં હતી એની કરતા ફાઇનલમાં વધી, તો એની પાસે એનર્જી આવી ને, તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરવું પડે ને, કારણ કે ડિફરન્સની ફોર્મ્યુલા તો ઈ જ છે, ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ફાઇનલ વધારે, ઇનિશિયલ ઓછી. લા ખબર પડી મેં શું કીધું? યસ યા નો? ઓકે. હવે બીજું આપણને એને પૂછ્યું છે, બીજું મેં તમને અહીંયા લખીને આપ્યું કે વર્ક ડન બાય ફિલ્ડ ફોર્સ. વર્ક ડન બાય ફિલ્ડ ફોર્સ એટલે યુઆઈ માઇનસ યુએફ કરવાનું. અચ્છા, યુઆઈ માઇનસ યુએફ, ચાલો તો વર્ક ડન બાય ફિલ્ડ ફોર્સમાં જોવો તો કે આ ઇનફાઇનાઇટ ડિસ્ટન્સે હતો, ઇનફાઇનાઇટ, ત્યારે એની પોટેન્શિયલ એનર્જી કેટલી હતી? તો કે આ ફોર્મ્યુલામાં આર ની જગ્યાએ સાહેબ ઇનફાઇનાઇટ મૂકેલી 0 હતી. અને પછી ફિલ્ડ ફોર્સે વર્ક કર્યું, એફજી ઈ જ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ, ફિલ્ડ ફોર્સે વર્ક કર્યું. તો પહેલા 0 હતી, એમાંથી માઇનસ gm1 m2 બાય સ્ક્વેર થઈ. 0 મોટું કે માઇનસ gm1 m2 બાય સ્ક્વેર મોટું? 0 મોટું. તો ઇનિશિયલમાં વધારે હતી, પછી ઘટી, તો મારે ઇનિશિયલ માઇનસ ફાઇનલ કરવું પડે, મોટામાંથી નાનું બાદ કરવું પડે. અલ્લા ખબર પડી ભાઈ મેં શું કીધું? ઈ આ એક રીતે મેં સમજાવ્યું, એક રિયલ લાઈફ એક્ઝામ્પલ. પ્લાસ્ટિકની બોટલ છે, મારો હાથ છે, હું અહીંથી ઉપર લઈ જાઉં છું. એમજી ક્યાં છે? એમજી બધા આંગળીથી દેખાડો તો નીચે, એટલે કન્ઝર્વેટિવ ફોર્સ નીચે છે. હું ફોર્સ ક્યાં આપું છું? ઉપર. હું ફોર્સ ક્યાં આપું છું? ઉપર. આ એચ હાઈટ આવ્યો તો એની પોટેન્શિયલ એનર્જી એમજીએચ કહેવાય, એટલી જ બધાને ખબર પડે. હવે પહેલા મારું એક્સટર્નલ ફોર્સ જોવો, એક્સટર્નલ ફોર્સ ઉપર. હેલો, અવાજ કપાય છે? ક્યાં કપાનો? મોરબીમ કપાનો? બાકી ક્યાં અવાજ કપાનો છોકરો? હાવ વ્યો ગયો? તો મારા લેવલે નેટવર્ક નો પ્રોબ્લેમ છે, બાકી બધી જગ્યાએ ના પાડે છો. હમણાં આવી જાય નેટવર્ક, જો સમજાવતો તું એમ કે પાણીની બોટલ અહીંયા પડી છે, હું આમ લઈ ગયો. બે ફોર્સના વર્ક જોઈએ, પહેલા એક્સટર્નલ ફોર્સનું વર્ક ડન કરીએ. તો મેં એમ કીધું ફાઇનલ માઇનસ ઇનિશિયલ, ઇનિશિયલ કરતા ફાઇનલ વધારે હોવી જોઈએ પોટેન્શિયલ. સાચી વાત છે. અહીંયા તમે 0 માની લો હાઈટ, તો mgh માં h0 એટલે અહીંયા પોટેન્શિયલ ને 0, આમ ઉપર લઈ ગયો, એની પોટેન્શિયલ એનર્જી mgh થઈ. તો હું આમ ઉપર લઈ ગયો ને, જોવો તો તમે તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ, ફાઇનલ પોટેન્શિયલ એનર્જી mgh, અને તમે જોવા જાવ તો ફાઇનલ mgh અને ઇનિશિયલ 0, તો mgh માઇનસ 0 mgh થઈ. પણ હું આમ ઉપર લઈ જાઉં છું ત્યારે mg નીચે છે ને, ગ્રેવિટેશનલ ફોર્સ, કન્ઝર્વેટિવ ફોર્સ નીચે છે ને, કન્ઝર્વેટિવ ફોર્સ ની અગેન્સ્ટ મેં વર્ક કર્યું. મેં વર્ક ઉપર કર્યું, મારું ફોર્સ એ ઉપર, ડિસ્પ્લેસમેન્ટ એ ઉપર, ફોર્સ ઉપર, ડિસ્પ્લેસમેન્ટ ઉપર, મારું પોઝિટિવ વર્ક એટલે ટ્રાન્સફર ઓફ એનર્જી. ટ્રાન્સફર ઓફ એનર્જીમાં પોઝિટિવ એનર્જી, પોઝિટિવ વર્ક થયું એટલે ગેઇન ઓફ એનર્જી થઈ હોય, અને એનર્જી ગેઇન કરી એની અંદર સ્ટોર થઈ, mgh જેટલી સ્ટોર થઈ. તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ, ઇનિશિયલ 0, ફાઇનલ મોટી, જે ઇનિશિયલ 0 છે ને ફાઇનલ મોટી છે, તો 0 માઇનસ mgh ન કરાય, mgh માઇનસ 0 કરાય.
એટલે એક્સટર્નલ ફોર્સનો વર્ક કે તો અમારે ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરવું પડે. બટ ગ્રેવિટેશનલનું જો અહીંયા 0 હતી, અહીંયા 0 હતી. ગ્રેવિટેશનલ ફોર્સ નીચે છે, ગ્રેવિટેશનલ ફોર્સ નીચે છે, આનું ડિસ્પ્લેસમેન્ટ ઉપર છે, આનું ડિસ્પ્લેસમેન્ટ ઉપર છે. તો અહીંયા જોવા જાવ તો ગ્રેવિટેશનલ ફોર્સે કેટલું વર્ક કર્યું? mg નીચે h ઉપર, તો માઇનસ mgh વર્ક થયું ને. તો અહીંયા 0, અહીંયા માઇનસ mgh, મોટું કોણ કહેવાય? 0. તો ઇનિશિયલ માઇનસ ફાઇનલ કરવું પડે, તો 0 માઇનસ ઓફ માઇનસ mgh આવી જાય. અલા મેં શું કીધું ખબર પડી ભાઈ? હલો, પાક્કું બધાને ખબર પડી? છેલ્લે તમારે યાદ જ રાખવાનું છે, આ બધું ખરેખર તમારે આ ચેપ્ટરમાં ના આવે. mgh બોલું છે તમે સમજી ગયા, એ બધું તમારે વર્ક એનર્જી પાવરમાં આવે. એટલે આના ઉપરના પ્રોબ્લેમ 12th માં આપણો ટેક્સ ઇલિસ્ટ્રેશન 2 કરાવીશ ત્યારે તમને આ બધી વસ્તુ યાદ આવશે કે ભાઈ ક્યારે ઇનિશિયલ માઇનસ ફાઇનલ કરવાનું, ક્યારે ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરવાનું. જો હું કરાવીશ, હું ભણાવીશ, તો આ બધું તમને ત્યાં રિયલાઇઝ થશે. બાકી મને યાદ કરજો કે નાના સાહેબે કીધું તો સાચી વાત છે. હવે આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ સમજીએ. હવે આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ને યાદ કરીએ અને એને સમજીએ. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ મીન્સ કે ગુરુત્વ સ્થિતિમાન. પેલી પોટેન્શિયલ એનર્જી હતી. આપણે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ને વી થી જ શો કરતા હતા અને ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ને બી વી થી જ શો કરવાના છે. એટલે શાંતિ છે, ખોટા નવા નવા નોટેશન આપણે યાદ ન રાખો. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. ઓકે, ચલો. તો આમાં કઈ નહીં, ઈ જ છે. અત્યાર સુધી આપણે જો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એટલે વર્ક જ છે, એમાં કાંઈ નવું નથી. તો સાહેબ હું કામ ભણવાનું? ઓલામાં છોકરાઓ જો એક લાઈનની અંદર બેનો ડિફરન્સ હું સમજાવી દઉં, પછી આપણે બધું આગળ વધીએ. કે અત્યાર સુધી મેં જેમાં તમને કીધું ને, એમાં m1 ના ગ્રેવિટેશનલ ફિલ્ડમાં હું m2 ને પકડીને લાવતો હતો. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સેથી m2 ને હું r જેટલા ડિસ્ટન્સે લાવ્યો હતો. અહીંયા હું યુનિટ માસને લાવીશ. ટૂંકમાં એમ માસને પકડીને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી લાવવું હોય અને જે વર્ક કરવું પડે ને એને પોટેન્શિયલ એનર્જી કહેવાય. પણ એમ માસની જગ્યાએ યુનિટ માસ, એટલે એમની વેલ્યુ 1 હોય. યુનિટ માસને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી પકડીને મારે અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય છે આ વર્ક જ છે. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ધેટ મીન્સ એ વર્કનું જ છે. તો પહેલા હું લખી નાખું. ટુ બ્રિંગ a unit mass from infinite distance to given configuration, work done by external agent. એક આગળ હું લખતા ભૂલી ગયો છું, તમે આમ શરૂ કરજો. વર્ક ડન, આખું લખો એટલે કોકને પાછું આમાં ખબર નહીં પડે. વર્ક ડન ટુ બ્રિંગ એ યુનિટ માસ, પોઝિટિવની માસ પોઝિટિવ જ હોય. વર્ક ડન ટુ બ્રિંગ એ યુનિટ માસ ફ્રોમ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ટુ ગિવન separation is to given separation या to given point is known as gravitational potential at that point. Potential so work done to bring a unit mass from infinite distance to given point mass, unit mass from infinite distance to given point is known as gravitational potential at that point. હવે work done બે હશે, work done by external agent હશે અને work done by
ગ્રેવિટેશનલ ફોર્સ બી હશે. ટૂંકમાં અત્યાર સુધી જે મેં તમને આગળ હમણાં કીધું ને એ જ કહું છું કે માની લો આ m1 માસ છે, આ છોકરાઓ m1 માસ રેસ્ટ પર હોય અને બીજો એક જે પાર્ટિકલ હતો એ મેં m2 કીધો હતો, એની બદલે અહીંયા m0 કહી દઉં, ટૂંકમાં 1 kg નો યુનિટ માસ હશે, બીજું કાંઈ નહીં હોય. તો બ્રિંગ એ યુનિટ માસ, એટલે યુનિટ પછીનો વર્ડ ક્યાં આવે ભાઈ? ડિનોમિનેટરમાં. એને પકડીને મારે અહીંથી આમ લાવો છે ટૂંકમાં છોકરાઓ, અને અહીંયા અગેન આ m1 જે છે એ તમારો રેસ્ટ પર જ છે, અને આ પહેલા ઇનિશિયલી ઇન્ફાઇનાઇટ સેપરેશન પર હતો, અને હવે મારે એને ત્યાંથી પકડીને r જેટલા ડિસ્ટન્સે m0 ને લાવવું છે. m0 યુનિટ માસ છે, ખાલી એટલું હું તમને કહેવા માંગુ છું. કરવું તો વર્ક જ પડશે. તો આના માટે યુનિટ એટલે હું ડિનોમિનેટરમાં જવા દઉં. યુનિટ માસને વર્ક ડન ટુ કેરી ટુ બ્રિંગ a unit mass from infinite distance to given point is known as gravitational potential at that point. માની લો પોઈન્ટનું નામ P આપી દઉં, તો P પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ કેટલો હોય ખબર છે? તો કે P પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ Vp ઇઝ ઇક્વલ ટુ લખી નાખીએ આપણે છોકરાઓ m0 ડિનોમિનેટરમાં, કારણ કે યુનિટ માસને લાવું છું અને એના માટે શું કરવું પડે મારે? વર્ક. તો Vp ઇઝ ઇક્વલ ટુ W અપોન m0. બટ ચાલો નો પ્રોબ્લેમ. અચ્છા, આમાં બે કન્ડિશન છે છોકરાઓ કે P પોઈન્ટ પાસે આ હું જે ઇક્વેશન લખું છું એ બે કામના છે કે P પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ તમે આમ લખી શકો વર્ક ડન મેં લખ્યું છે, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ કરું ને હે છોકરાઓ, તો વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ અપોન m0 ધેટ્સ ઓકે. અને તો આપણે લખીએ પાછું અહીંયા લખવાનું ડેલ્ટા K0. હું ક્યાંય એની કાઇનેટિક એનર્જી આવવા દેતો નથી, ઇનિશિયલ કાઇનેટિક એનર્જી 0, અને જ્યારે ઇન્ફાઇનાઇટ થી સ્મોલ આર ડિસ્ટન્સ આવ્યો હોય ત્યારે ફાઇનલ કાઇનેટિક એનર્જી એની 0. ટૂંકમાં જે હતી ડેલ્ટા કે કાઇનેટિક એનર્જીનો ચેન્જ મેં થવા દીધો નથી. રેસ્ટ ટુ રેસ્ટ લાવ્યો છો, આનો બીજો મિનિંગ એમ થાય રેસ્ટ ટુ રેસ્ટ લાવ્યો છો, કાઇનેટિક એનર્જીમાં ક્યારેય ચેન્જ નથી થવા દીધો અમે. અધરવાઇઝ આની આ ફોર્મ્યુલાને એમ લખી શકીએ છોકરાઓ કે વર્ક ડન બાય ફોર્સ ફિલ્ડ કહું ને, વર્ક ડન બાય ફોર્સ ફિલ્ડ, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ, આ વર્ક ડન બાય ફોર્સ કહું ને તો આગળ માઇનસ આવી જશે અપોન m0, પણ આ કન્ડિશન તો એઝ ઇટ ઇઝ રહેશે, ધેટ ઇઝ ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ 0. એમાં કઈ ચેન્જ નહીં થાય. મેં શું કીધું ખબર પડી ભાઈ? માઇનસ શું કામ આવ્યું સાહેબ? આગળ માઇનસ શું કામ આવ્યું? અરે યાર, આગળ મેં નહોતું કીધું FG આની ઉપર જ થાય. ઇન્ટરમીડિયેટ સ્ટેટનો વિચાર કરો તમે. આ પાર્ટિકલ અહીંયા હોય m0, ત્યારે છોકરાઓ ગ્રેવિટેશનલ ફોર્સ આ ડાયરેક્શનમાં હોય અને તમારું એક્સટર્નલ ફોર્સ આ ડાયરેક્શનમાં હોય. તો એક્સટર્નલ ફોર્સ અને dx આ ડાયરેક્શનમાં છે, એલિમેન્ટલ ડિસ્પ્લેસમેન્ટ dx. તો dx અને fg કરશું અને f એક્સટર્નલ અને dx કરશું. ટૂંકમાં હું વર્ક ડન બાય ફોર્સ એટલે ટૂંકમાં કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ કહીશ અને એક્સટર્નલ કહીશ. એક્સટર્નલમાં આગળ પ્લસ આવશે, જ્યારે બી તમારે કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડનું વર્ક કરવાનું આવશે ત્યારે આગળ માઇનસ આવશે. ક્યાં બાત હે? તો અહીંથી આપણે એક ડેફિનેશન લખી શકીએ કે ભાઈ આ P પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એટ પોઈન્ટ P ઇઝ ડિફાઇન્ડ એઝ, ચાલો બે આપણે ડેફિનેશન મસ્ત મજાની લખી નાખીએ, પછી આપણે બધામાં આગળ વ્યા જઈએ. પહેલા ડેફિનેશન એક આવી લખી શકીએ, ધેટ ઇઝ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એટ પોઈન્ટ P is defined as, હા બોલ ભાઈ, લખી નાખ લે, આગો વ્યો જાવ તું, નડું છું છે બાગાવ્યા જાવ. Gravitational potential at point P is defined as work done by external agent to bring, હું લખું છું, work done by gravitational potential at point P is defined as work done by
work done by external agent, work done by external agent to bring unit mass from infinite to point P. અને બીજી હજી તમે આવી રીતના બી ડેફિનેશન લખી શકો કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એટ પોઈન્ટ P is defined as negative of work done by field force to bring a unit mass from infinite to P. સેકન્ડ તમે આ વસ્તુને આવી રીતના બી લખી શકો. એની ડેફિનેશન તમે આવી રીતના સેકન્ડ લખી નાખો છોકરાઓ. That is gravitational potential at point P is defined as negative of work done, defined as negative of work done by force field या by conservative forces, by forces ટૂંકમાં conservative જ હશે છોકરા, forces to bring unit mass from infinite to point P. ટૂંકમાં કાંઈ નથી છોકરા. અચ્છા, આને છોકરાઓ યુ ડબલ્યુ એટલે આપણે યુ નહોતા કહેતા, તો યુ બાય m0 કહી દેવાય. ટૂંકમાં કોઈ પૂછે ને ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી પોટેન્શિયલમાં હું ફેર, સાહેબ બે વર્ક જ છે, બે કરવું પડતું કાર્ય જ છે. હા, એ હવે તમે કાર્ય કરો, તમે વર્ક કરો કે એક્સટર્નલ એજન્ટ ટૂંકમાં કરે કે પછી ફોર્સ ફિલ્ડ કરી, અલગ વાત છે. બે વર્ક જ છે. ખાલી પોટેન્શિયલ એનર્જીમાં m2 માસને મારે લાવવાનો છે અને પોટેન્શિયલની અંદર યુનિટ માસને લાવવાનો છે. એની વેલ્યુ યુનિટ છે, બસ પૂરું, બીજું કાંઈ ફેર નથી. બે વર્ક જ છે, પોટેન્શિયલ કયો કે પોટેન્શિયલ એનર્જી કયો, બેમાં કાંઈ ફેર નથી. બોલો, આટલું બધાને સમજાય પેલા? એ પાક્કો? એ રેડી? એ લોક કિયા જાય? હાલો, તો હવે હું હમણાં તમને કેટલું સમજાણું એનું જરાક એક તપાસ કરવા માટે પહેલા થોડુંક પોટેન્શિયલની બધી સારી સારી બાબતો તમે તમારે ટૂંકમાં આવી રીતના લખીને તમે કન્ટિન્યુ રાખજો. હું અહીંયા પોટેન્શિયલની સારી ડાઈ વાતો બધી લખી નાખું છું કે આ પોટેન્શિયલ પહેલા કેવી ક્વોન્ટિટી, તો કે સાહેબ સ્કેલર ક્વોન્ટિટી, કારણ કે માસ બી સ્કેલર, વર્ક બી સ્કેલર, તો સ્કેલર ક્વોન્ટિટી. ઓકે સાહેબ, એનો યુનિટ, કે સાહેબ એનો યુનિટ થશે ઉપર તો વર્ક છે એટલે જૂલ, જૂલ પર કેજી. ઓકે, એનો જૂલ પર કેજી. અચ્છા, એમ એનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા તમે જોવા જાઓ તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા થઈ જશે L2T-2. ઓકે, ડન. કેજી કેજી ગયા, चलो कोई बात नहीं. अब हम आगे बढ़ते हैं जनाब. હવે હું ગ્રેવિટેશનલ પોટેન્શિયલ બધાને લીધે ભણવાનું. જો પહેલા તો સૌથી શાંતિ હું સ્કેલર ક્વોન્ટિટી, વેક્ટર હોય ને તો સારું બધું અઘરું પડે. હવે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ પોઈન્ટ માસને લીધે, રિંગને લીધે, રિંગના સેન્ટર પર, રિંગની એક્સિસ પર, ડિસ્કના સેન્ટર પર, ડિસ્કની એક્સિસ પર, હોલો સ્ફિયર, સોલિડ સ્ફિયર, એના અંદર, એની બહાર, બધાને ગાને પાછું ભણવાના આવશે. મેં કીધું ને, ચેપ્ટર આ અને પછી પહેલા બીજા જે કઈ આવશે ઇક્વેશનોની હારમાળા છે, બધા ઇક્વેશન બેઝ છે. NLM માં ની બધામાં એટલો બેનિફિટ હતો કે અલ્ટિમેટલી 4-5 ફોર્મ્યુલા ઉપર તમારી પાસે 100-150 પ્રેક્ટિસ હતી. આની અંદર નંબર ઓફ ઇક્વેશન્સ વધી જાય છે એટલે રેગ્યુલર રિવાઇઝ કરતા રહેવા જોઈએ. ચલો હેડિંગ આપું. that is gravitational potential
ડ્યુ ટુ પોઈન્ટ માસ. ડ્યુ ટુ પોઈન્ટ માસ. ચલો ભાઈ. અચ્છા, એક છે ને, એક હજી હું તમને ગ્રેવિટેશનલ પોટેન્શિયલની એક ડેફિનેશન લખાવીશ. હજી એક સરસ મજાની સમજવા માટેની. એક પોઈન્ટ માસ છે છોકરા. અચ્છા, આની સરાઉન્ડિંગમાં ગ્રેવિટેશનલ ફિલ્ડ છે કે નહીં કેમ ખબર પડે? તો કે બીજું એક પોઈન્ટ માસ લાવો એટલે ખબર પડે. અચ્છા, એ પોઈન્ટ માસને લાવવા માટે જે વર્ક કરવું પડે એ વર્ક ને એ પોઈન્ટ પાસેનું પોટેન્શિયલ કહેવાય. કારણ કે પોટેન્શિયલ એટલે ઘણા આમ નામ જિંદગી કાઢી નાખે. પોટેન્શિયલ હશે કાંઈક, હશે અરે વર્ક જ છે યાર. યુનિટ માસ માટેનું વર્ક એટલે પોટેન્શિયલ, એમ માસ માટેનું વર્ક એટલે પોટેન્શિયલ એનર્જી. લાવવા માટે કઈ વર્ક તો કરવું પડશે. તો માની લો મારે આ પોઈન્ટ માસ છે એનાથી આ જેટલા ડિસ્ટન્સ છે, આ પી પોઈન્ટ પાસે હું એક m0 યુનિટ માસ લઉં છું. તો સાહેબ આ ડિસ્ટન્સ તમે કીધું ને, હા લે, કેમ કેમ નહીં, ત્યાં m0 ને લાવો. અચ્છા, એની આમનામ આવી જશે નહીં. કેપિટલ M તો m0 ને એટ્રેક્ટ કરે. તો સાહેબ એ તો આમનામ જ આવી જાય, ત્યાં ઊભો નો રહે ને. મારે કન્ફિગ્યુરેશન બનાવવું છે ત્યાં એને, એટલે મારે રેસ્ટ ટુ રેસ્ટ લાવવો પડશે. ઓકે, તો આપણે ભણી ગયા કે પી પોઈન્ટ પાસેનું પોટેન્શિયલ એટલે તમે શું કીધું સાહેબ, જે કાંઈ વર્ક કરવું પડે એને m0 થી ડિનોટ કરી નાખવાનું, સોરી ડિવાઈડ કરી નાખવાનું. ઈ તમારું યુ હશે, આ m0. ઓકે સાહેબ, સમજી ગયો. યુ કેટલું હોય સાહેબ? તો કે કેપિટલ m0. બે વચ્ચે કયું ફોર્સ હશે? એટ્રેક્ટિવ હશે કે રિપલ્સિવ? અરે પાર્ટિકલ છે, માસ છે, એટ્રેક્ટિવ જ હોય. અચ્છા, એટ્રેક્ટિવ ફોર્સની ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી નેગેટિવ જ હોય બગા, માઇનસ જી કેપિટલ M m0 અપોન r અપોન m0. m0 કેન્સલ. લો તો આવી ગઈ પોઈન્ટ માસની ગ્રેવિટેશનલ પોટેન્શિયલ પી પોઈન્ટ પાસે માઇનસ gm બાય r. ત્યાં તમારે આવશે કે ક્યુ બાય r. જી ની જગ્યાએ કે મૂકવાનો છે, એમ ની જગ્યાએ ક્યુ મૂકવાનો, એટલે કે ક્યુ બાય r ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. મને યાદ કરજો. અહીંયા માઇનસ gm बाय r. अब क्या होने वाला है? હવે આની આ વસ્તુ તમને એક અલગ રીતે પ્રૂવ કરીને આપું, એની કઈ જરૂર છે સાહેબ? હા, એનાથી તમને ઘણી બધી વિઝ્યુલાઇઝેશન ખુલશે. મેં જો બે ડેફિનેશન લખાવી ને મેં બે ડેફિનેશનમાં શું લખાવ્યું છે? તો કે એક એવું કીધું કે જો ભાઈ તમે પી પોઈન્ટ પાસે એક્સટર્નલ એજન્ટનું વર્ક લ્યો તો આગળ પોઝિટિવ આવશે, અને ગ્રેવિટેશનલ ફોર્સનો વર્ક લ્યો તો આગળ માઇનસ આવશે. તમે આવું કીધું ને સાહેબ? હા, મેં એવું કીધું. આની આ વસ્તુ જો એવી રીતના પૂરું થઈ ગયું, જોઈએ હવે હાલો ને. તો વી પી ઇઝ ઇક્વલ ટુ, હું થોડુંક પાછું આમ ચાય કરીને તમને અઘરું ભણાવું છું, માઇનસ લઉં છું. ઓહો, માઇનસ લ્યો છો સર તમે, તો વર્કડન કોનું આવશે? ગ્રેવિટેશનલ ફોર્સનું આવશે ને. તો વર્કડન ગ્રેવિટેશનલ ફોર્સનું આવશે અપોન m0. ક્યાંથી ક્યાં લઈ જવું છે પાછું? એ ઓલામાં મેં લખ્યું હતું, ક્યાંથી ક્યાં લઈ જવું છે લખ્યું હતું. હા, અહીંયા ટૂંકમાં ડેલ્ટા કે 0 અને અહીંયા ઇન્ફાઇનાઇટ ટુ r, ઇન્ફાઇનાઇટ ટુ r. અચ્છા, અહીંયા ક્યાંથી ક્યાં લઈ જવું છે? અચ્છા, ઇન્ફાઇનાઇટ થી લાવતો હોઈશ ને, આમ ઇન્ફાઇનાઇટ થી પકડીને લાવતો હોઈશ, ઇન્ફાઇનાઇટ ટુ r. બટ સોરી, ડેલ્ટા કે 0 કાઇનેટિક એનર્જી નહીં આવતું, ચાહે કુછ ભી હો. હા સાહેબ, આવું તમે લખો તો હવે તો આમાં સાહેબ કેમ કરશું કોને ખબર. કઈ વાંધો નહીં, ઈશ્વર છે ને, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. હે ઈશ્વર, સપોર્ટ કરજે આમાં. m0. અચ્છા, કેપિટલ M m0 ને એટ્રેક્ટ કરે. ઓકે, એટલે ગ્રેવિટેશનલ ફોર્સ આમ આવે. એક્સટર્નલ મારે આમ લગાડવું પડે, પણ અહીંયા વાત આપણી એક્સટર્નલની કઈ થતી નથી, ગ્રેવિટેશનલ ફોર્સની જ વાત થાય છે. અચ્છા, જે ડાયરેક્શનમાં ફોર્સ હશે અહીંયા ડિસ્પ્લેસમેન્ટ બી એ જ ડાયરેક્શનમાં હશે. અચ્છા, તમારું ગ્રેવિટેશનલ ફોર્સ કોન્સ્ટન્ટ ફોર્સ છે કે વેરિયેબલ? તો કે સાહેબ જેમ આ નજીક આવતો જશે એમ તો તમારું ગ્રેવિટેશનલ ફોર્સ તો વેરી કરતું જવાનું છે, વેરિયેબલ ફોર્સ. ઓકે, અચ્છા સર, વેરિયેબલ ફોર્સનું વર્ક કેમ થાય નથી ખબર, યાદ અપાવું. હે ઈશ્વર, સાથ આપજે.
અચ્છા, વર્કડનની ફોર્મ્યુલા ક્યાંની? તો કે ગ્રેવિટેશનલ ફોર્સ, કન્ઝર્વેટિવ ફોર્સ છે. હા, કાંઈ વાંધો નહીં, પણ વેરિયેબલ ચલબળ છે. ચલબળ વડે થતા કાર્યનું ઇક્વેશન ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીઆર. અચ્છા, ડીઆર કયો, ડીએક્સ કયો, ધેટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. એફ ડોટ ડીઆર ફોર્સ તરીકે કયું ફોર્સ છે? ગ્રેવિટેશનલ ફોર્સ છે. ક્યાંથી ક્યાં લાવવું છે? ઇન્ફાઇનાઇટ થી આર. હે ઈશ્વર સપોર્ટ કરજે ભગવાન, હે ઈશ્વર સપોર્ટ કરજે ભગવાન. m0 માઇનસ ધેટ્સ ઓકે, ડેલ્ટા કે 0 એ પછી લખી નાખીશ. અચ્છા, ઓકે, એફજી અને ડીઆર એ બકા જો તો આ એફજી અને ડીઆર એની વચ્ચેનો એંગલ, અરે આ તો બરાબર જ હતું, એફજી અને ડીઆર એની વચ્ચેનો એંગલ ડીએક્સ નહીં ભાઈ, અહીંયા હું ડીઆર કહી દઉં, ચાલે સર? ભાઈ, જ્યાં ઈશ્વરનો વાસ હોય અને ઈશ્વર તમારી સાથે હોય તો તમારું જીવનનું ગાડું ચાલે જ, તે કેમ ન ચાલે? અચ્છા, તો સાહેબ આ એફજી અને ડીઆર વચ્ચેનો એંગલ ડોટ છે, ડોટ ડોટ ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીઆર. ડોટ દૂર કરો તો કયો થીટા આવે? કોસ થીટા. થીટા અહીંયા કેટલાનો થશે? 0. હે ઈશ્વર સપોર્ટ કરજે, સાથે રહેજે. ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ આર અને એફ જી ડી આર કોસ 0 આવશે. અહીંયા કોઈ ના નો કહી શકે, એની અંદર બકા 0 જ આવશે. કેમ નહીં સર? કોસ 0 1 માઇનસ આગળ ઊભું જ રહેશે. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો, અહીંયા તમે લખો હોય તો લખી નાખજો છોકરાઓ. એફજી ને ડીઆર બે એકબીજાને પેરેલલ છે એટલે 0. તો વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ચલો છોકરાઓ વેલ્યુ પુટ કરીએ. ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ આર એફજી ગ્રેવિટેશનલ ફોર્સ કોની કોની વચ્ચે છે? અચ્છા, અહીંયા આ આર છે. ચલો, આ ડિસ્ટન્સે હું છોકરાઓ એકચ્યુઅલી આર જ માનું છું. ટૂંકમાં આ યાર છે ને આ યાર છે. કોકને એમ નહીં સાહેબ મારે એને એક્સ માનવું, તો એક્સ માન. જો ભાઈ, હું તો તમારા બધા મગજના વેમને દૂર કરવા માટે આ બધું બદલું છું, બાકી મને કાંઈ વાંધો નથી. એક્સ તો પછી મારે આને શું કહેવું પડશે? ડીએક્સ. તો બકા લેને તમતારે, તું યાર હું કામ ચિંતા કરે છો? તારું કોઈ કન્ફ્યુઝન હું નહીં રહેવા દઉં, હું નહીં, ઈશ્વર, કારણ કે આપણી સાથે ઈશ્વરનો વાસ છે. એફજી અને ડીએક્સ સમાન દિશામાં છે. ઇન્ફાઇનાઇટ થી આર એફજી કેટલું થાય? કેપિટલ એમ અને m0 વચ્ચે જી કેપિટલ એમ m0 અપોન હસી ખુશીથી x² ઇન્ટુ ડીએક્સ અપોન m0. સાહેબ આવું લખી શકાય? ચોક્કસ લખી શકાય દોસ્ત. m0 ઓકે દોસ્ત. હવે તો કે સાહેબ હું આવું લખી શકું છું અહીંયા v at p is equal to minus of integration infinite to r, that means integration infinite to r. શું બાકી રહ્યું? તો કે પેલા કોન્સ્ટન્ટ છે એ બહાર કાઢી લો, g કોન્સ્ટન્ટ m કોન્સ્ટન્ટ બે બાર. અચ્છા, x તો વેરી થઈ છે તો g m ઇન્ટિગ્રેશન 1 upon x² dx ઇન્ફાઇનાઇટ ટુ r. એ સર માઇનસ ભૂલી ગયા? હું ભૂલી નથી ગયો, મને ખબર છે કે dx ઘટી રહ્યું છે. જે લોજિક ન્યા વાપર્યું હતું એ લોજિક અહીંયા તો આ ચાલવું જ પડે ને, કારણ કે ન્યાય ડબલ્યુ જ હતું, ન્યાય વર્ક હતું, અહીંયા વર્ક છે. ન્યા ચાલે ને અહીંયા ન ચાલે તો એ તો ખોટું કહેવાય ને. એટલે dx ડિક્રીઝ થઈ રહ્યું છે, dx ડિક્રીઝ થઈ રહ્યું છે, એટલા માટે મેં માઇનસ મૂક્યું. ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન કરું, ડિસ્પ્લેસમેન્ટ નેગેટિવ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. હે ઈશ્વર, હે ઈશ્વર, હવે તારી સૌથી વધારે અહીંયા જરૂર છે, તું સાથ આપજે બકા. 1 upon x² dx નું ઇન્ટિગ્રેશન થાય -1 upon x ઇન્ફાઇનાઇટ ટુ r અને vp ઇઝ ઇક્વલ ટુ gm. પહેલા અપર લિમિટ આવશે, માઇનસ ઓફ માઇનસ લોઅર લિમિટ આવશે, બટ 1 upon ઇન્ફાઇનાઇટ તમને ખબર છે છોકરાઓ 0 થશે. અને જે જગ્યાએ જો ઈશ્વર તમારી સાથે હોય ને બકા, તો અશક્ય કામને પણ ઈ શક્ય બનાવી દે છે. તો અહીંયા -gm/r મેં તમને જે ડેફિનેશન લખાવી, જે વ્યાખ્યા લખાવી, એના ઉપરથી પણ પ્રૂવ કરી દીધું. અલા ખબર પડી ભાઈ, ભગવાન પરનો ભરોસો તમને હંમેશા ટકાવી રાખે છે. ચાલો હંડો તો હંડો. અચ્છા, એમ નહીં સર, એમ નહીં સર, તમે લખી નાખ્યું હોય તો હવે હું થોડાક ડખા કરું, કારણ કે પછી આને જવા દઈશ. હું તો આની અંદર મારે સાહેબ બોલું પ્લસ થી કરવું છે, પ્લસ થી થાય ને, હું કામ ન થાય?
આમ નામ તમને પ્રૂવ કરી દઉં તોય આવી જાય માઇનસ જીએમ બાય આર. આ બે એક જ છે. કે આજ કરાય ને, સાચી વાત છે, આજ કરાય, પણ અમુક જગ્યાએ તમને આ પણ કરવું પડશે. ચિંતા ન કરો, મેં આમ નામ ટાઈમ પાસ માટે કશું જ નથી કરાયું. 12th ના સેકન્ડ ચેપ્ટરમાં તમારા આના ઉપરના ઘણા બધા પ્રોબ્લેમ છે. તો ત્યારે તમે આ પ્રોબ્લેમ સોલ્વ કરશો ત્યારે મને તમે યાદ કરશો કે હા સાહેબે આવું કીધું હતું. ઓકે, તો હવે આપણે એક્સટર્નલ એજન્ટનું વર્ક લઈને કરીએ. ચાલો, એક્સટર્નલ એજન્ટ. ઓકે, એક્સટર્નલ તો માં આગળ શું આવતું હતું? માઇનસ આવતું હતું, પ્લસ આવતું હતું. સાહેબ એક્સટર્નલ લેતા હતા તો પ્લસ આવતું હતું. એ માઇનસ પ્લસ શું કામ હતું? મેં તમને સિમ્પલ સમજાવ્યું યાર કે બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હતા એટલે. ચાલો, અહીંયા છોકરાઓ એક વખત હાલો તો વિચારજો તો. હાલો તો જો હું અહીંથી બધું જવા દઈ હકી છો, તમે નહીં ધંધો આ કરીએ. હાલો પ્લસ, હાલો પ્લસ, આમાં કઈ બદલાવાનું? અચ્છા, જી નો આવે, એક્સટર્નલ એજન્ટ આવે, પણ મેગ્નિટ્યુડ વાઇઝ તો સેમ જ થવાનું છે. પ્લસ મેગ્નિટ્યુડ વાઇઝ તો સેમ જ થવાનું છે. લો પછી હવે તો કે સાહેબ આ બધું પ્લસ પ્લસ આવ્યું. હા સાહેબ બધું પ્લસ પ્લસ આવ્યું, એક્સટર્નલ એજન્ટ આવ્યું સાહેબ, એક્સટર્નલ. અચ્છા અચ્છા અચ્છા, ઉભા રહ્યું પાછું તમને યાદ આવી દઉં. ઓકે, અચ્છા, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, નો પ્રોબ્લેમ. આ પ્લસ. ઓકે, હવે જોજો જરાક, જોજો અહીંયા મેં દૂર કર્યું, અહીંયા એફ જી નો આવે, એફ એક્સટર્નલ આવે. અચ્છા, એફ એક્સટર્નલ આમ છે ને, એફ એક્સટર્નલ અને ડીએક્સ બે વચ્ચેનો એંગલ, એફ એક્સટર્નલ અને ડીએક્સ, એફ એક્સટર્નલ અને ડીએક્સ બે વચ્ચેનો એંગલ cos 80. cos 80 એટલે અહીંયા માઇનસ આવી જાય. હલો હલો, અહીંયા માઇનસ આવી જાય. એ હલો, પાક્કો? અચ્છા, આ માઇનસ પાછું એમ કહું છું, જો ડીએક્સ શું થઈ રહ્યું છે? ડિક્રીઝ. ડીએક્સ ડિક્રીઝ થઈ રહ્યું છે તો માઇનસ બીજું આવી જશે, માઇનસ માઇનસ પ્લસ. અહીંથી આને વસ્તુ અલા મેં હું કીધું ખબર પડી ભાઈ? હલો, જો હું એફ એક્સટર્નલ લઉં તો આગળ પ્લસ, અહીંયા પ્લસ, અહીંયા જી નો આવે, એક્સટર્નલ આવે. એફ એક્સટર્નલ અને તમારું ડીઆર કે ડીએક્સ બે વચ્ચેનો એંગલ પાય એટલે કોસ પાય એટલે માઇનસ આવી જાય, એટલે માઇનસ આવ્યું. પાછું ડીએક્સ ઘટી રહ્યું છે એટલે બીજું માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. અહીંથી તો એનું જ રહ્યું. તો તમે યાર કોઈ કોન્સેપ્ટ ક્યાંય ચેન્જ થતો નથી. કહેવાનો મારો મિનિંગ એ છે. પાક્કું? તો માઇનસ જીએમ બાય આર. ટૂંકમાં માસ કોનું આવે છે? જેનું તમે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ જેને લીધે ફાઇન્ડ કરો છો એનો માસ આવે છે. ચલો, હવે ગ્રેવિટેશનલ, હવે આમાં કેટલા બધા કેસીસ બને. હાલો છોકરો તમને એક્ઝામ્પલ કરાવી દઉં થોડાક, એટલે આમ તમને આમ થોડું આમ આમ અંદરથી સારી ફિલિંગ આવે. બીજું કઈ મારું કહેવાનું નથી થતું. સમજો હવે શું કેવું તમને, કઈ હવે શું યાર. ચાલો જો તમે એક સ્ક્વેર લઉં છું, સ્ક્વેર. અચ્છા, સ્ક્વેર થી થાકી ગયા છો પણ લઈએ, ચાલો ને, હવે ખોટું શું. અચ્છા, આ 5.5 થયું તો 5.3 ન ચાલે ને, મારે આને નીચે લેવું પડે ને, તો સ્ક્વેર થાય 5.5. યસ, ફેન્ટાસ્ટિક બકા, એ બકા ફેન્ટાસ્ટિક. હા, એક્ઝામ્પલ. ઓહો, અહીંયા છે એમ ન હોય, છે તે તારા ડોહા હું ન હોય. એમ એ એમ એ એમ. અચ્છા, આ છે શું? આ છે શું? એલ એ એલ એ એલ એલ. અચ્છા, બી પોઈન્ટ કહો. ઓહો, ન હોય, હોય જ ને, બધું તરડ્યું. અચ્છા, જો એક છે ને આ ઝુમ 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 ઝુમ, એ ઝુમ 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 ઝુમ. એક આ પોઈન્ટને હું કહી દઉં છું ઓ પોઈન્ટ, અને આ પોઈન્ટને હું કહી દઉં છું પી પોઈન્ટ. ચલો, ફાઇન્ડ gravitational potential, find gravitational potential at points O and P. Wow, that's fantastic. ચલો, સોલ્યુશન. પેલા ઓ પાસે તમને ફાઇન્ડ કરવાનું કીધું છે. પેલા પોટેન્શિયલ એટ પોઈન્ટ ઓ. ચલો, ઓ પાસે તો આ ડિસ્ટન્સ પેલા પોઈન્ટ ને કારણે જીએમ બાય, અરે જીએમ બાય નહીં, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ છે તો માઇનસ જીએમ બાય આર. સાહેબ પોટેન્શિયલ એટલે હું વર્ક જ છે, એ તો મેં સમજાયું. તો માઇનસ જી, અચ્છા એનું માસ પોતાનું જવાનું એમ
અપોન ડિસ્ટન્સ બોલો તો આનો ડિસ્ટન્સ કેટલો થાય તો કે એલ એલ તો આખું થાય √2l એલ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર 2l સ્ક્વેર નું √2l નું હાફ એટલે આ થાય l/√2 તો અહીંયા લખી નાખું l/√2 જવાબ આપજો આ એમને કારણે ઓ પાસે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ની ડાયરેક્શન આમ આવે ને આમ આવે ને એની ડાયરેક્શન હલો હા કે ના આ એમ માસ ને લીધે ઓ પાસે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ની ડાયરેક્શન આમ નો આવે આવે ને આપણે કીધું તું રેડિયલ ઇનવર્ડ આવે ને હાલો અમદાવાદ આવે કે નો આવે ઓકે હાલો મોડાસા આવે કે નો આવે આવે ને ઓકે હા ભુજ માઇનસ છે માઇનસ m0 મૂકી દો તો અહીંયા m0 મૂકી દો તો એટ્રેક્ટિવ ફોર્સ આવે માઇનસ આવે કે નહીં પોટેન્શિયલ ની ડાયરેક્શન આવે ઓકે રાજકોટ ગુરુકુળ આવે ને આમ હા કે ના નો આવે લે તમે ઉભા રહ્યો હમણાં હવે તો તમને જોઈ લો જુનાગઢ આવે કે નો આવે બે બેનો હા કે ના તો કયો આવે હા વેરી ગુડ હા આવે બાયલી વડોદરા શું કેવું આવે કે નો આવે ડાયરેક્શન આ ડાયરેક્શનમાં આવે હા વેરી ગુડ સરસ ચલો પછી મોરબી હવે નો આવે શરમ રાખો કાંઈક હાલો પોરબંદર નો આવે લે ઠીક આવે નો આવે કીધું બે ત્રણ જણ એમ શરૂ કર્યું રાધિકા સેન્ટર નું નામ કહું છું કે આ ઓલો પાછો કોક ને ગોતશે કે આ રાધિકા કોણ છે પછી આપણે ભાઈ ભુજ વાળો જલ્પ જલ્પ આવે કે નો આવે આવે ને ડાયરેક્શન આવે ને ઓકે જામનગરમાં ભાઈ તું આવે ઓકે એટલે રાજકોટ ગુરુકુળ વાળે ના પાડી હાલ તો કેતો હુકમ નો આવે ડાયરેક્શન એમ આપણે આગળનું જે એક્ઝામ્પલ લીધું તો O પોઈન્ટ ફિક્સ છે એટલે જે M છે એ O બાજુ ડાયવર્ટ થાય એટલે માઈનસ આવશે હા એ બરાબર છે પણ એમની ડાયરેક્શન તો આમ આવે કે નો આવે એમ મારું કહેવાનું સ્કેલર ક્વોન્ટિટીઝ છે એટલે સ્કેલર ક્વોન્ટિટી છે તમારા ડોહા અડીસ રાશિ છે આવું ઓકે ગુડ બે હાચા કહેવાનો મિનિંગ એમ ઘણા આમ પાછો જવાબ આપી દે આને કારણે આમ આને કારણે આમ તો હમામી ઉડી ગયું આને કારણે આમ તો હમામી ઉડી ગયું ઝીરો એટલે એ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી પૂછ્યું હોય ને તો થાય આઈ ઈ વેક્ટર ક્વોન્ટિટી હતી એમાં તમે કહો એમ સાચું આને કારણે રેડિયલી ઇનવર્ડ આને કારણે આમ રેડિયલી ઇનવર્ડ આના કારણે આમ હમામી કેન્સલ આ તો તમારું ડોહું સ્કેલર અદિશ રાશિ છે એટલે આનો સમ સ્કેલર સમ થાય સીધું બધાને કારણે એટલે આ જો તમે ઈશ્વરને યાદ કર્યા હોત ને તો આવું ન થાય આને કારણે નહીં તો કે -gm/l/2 અચ્છા આને કારણે -gm upon l/√2 આને કારણે -gm upon l/√2 આને કારણે ચારે ચાર નું ઈ જ થશે મલ્ટીપ્લાય 4 સો -4√2 gm/l સાહેબ યુનિટ શું આવશે મેં કીધું જૂલ પર કુલમ હાલા જૂલ પર કેજી હો છોકરાઓ જોજો gm/l સેકન્ડ પી પોઈન્ટ પાસે આમાં ડાયરેક્શન ને જોવાની નથી ઘણા તો ફોર્મમાં આવી ગયા હા બે બાકી મોત પડી ગયા તો આમાં ઝીરો પછી અહીંયા શું થશે પી પોઈન્ટ પાસે ચલો તો પી પોઈન્ટ અચ્છા ચારે ચાર નું એમ જ થયું બેઝિક એડિશન અદિશ સરવાળો ટૂંકમાં છોકરા એલ્જેબ્રિક સમ થશે હાલો આ એમને કારણે શું લખવાનું તો કે પી પોઈન્ટ પાસે હવે પી પોઈન્ટ પાસે તો કે આને કારણે -gm upon l/2 આને કારણે -gm upon l/2 એટલે એવા 2 એટલે હું 2 વડે મલ્ટીપ્લાય કરી દઉં ચલો આને લીધે હવે તમે જુઓ તો આને લીધે શું થશે ભાઈ આ સ્મોલ એમ ને લીધે આ ડિસ્ટન્સ એક વખત ચેક કરી લઈએ આ l/2 તો ટોટલ આ કેટલું આવશે તો કે ટોટલ આવવાનું છે √l² + l/2 હોલ સ્ક્વેર ધેટ મીન્સ l² / 4
ઇઝ ઇક્વલ ટુ 4l² પ્લસ l² એટલે અંડર રૂટમાં 5l²/4 એટલે √5l/2 ટોટલ થઈ ગયું. તો ચલો તો ભાઈ આપણે શું લખશું એને લીધે માઇનસ ઓફ gm અપોન ડિસ્ટન્સ કેટલું થશે છોકરાવા l² પ્લસ એટલે √5l/2 થશે ને √5l/2. ઓકે અને આને લીધે ઈ જ થવાનું ને છોકરાઓ જો આને લીધે ઈ જ થશે સેમ આ ડિસ્ટન્સ ઈ જ થશે l અને l/2 તો ઇન્ટુ હું કરી નાખું અહીંયા 2 તો v at p is equal to minus 4 gm/l minus 2 into 2 4 જ થઈ જશે એટલે 4 gm upon √5l. આમાં ક્યાંય ડાયરેક્શન ચેક કરવા જવાની નથી. ઓકે સારું ચાલો હોમવર્ક તમને બપોરે લખાવી દેશું બાકી અહીંથી આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધશું.